भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्र वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्ति। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो पप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहला 2 श्लोको। ॐ प्रज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरः व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभं मायया भोजयन् माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिजविषयान् प्राश्यभोगान् स्थविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् नेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः। માંડુક્ય ઉપનિષદમાં 4 પ્રકરણ છે। પહેલા પ્રકરણને આગામ પ્રકરણ કહેવામાં આવ્યું, બીજાને વૈતથ્ય પ્રકરણ કહેવામાં આવ્યું। આ ત્રીજું જે ચાલી રહ્યું છે
જેનો આપણે ઉપસંહાર કરશું, પૂરું કરશું. અદ્વૈત પ્રકરણ છે. અને ચોથું અલાત શાંતિ પ્રકરણ. એની વ્યવસ્થા એ પ્રમાણે છે કે મૂળ તો માંડુક્ય ઉપનિષદ છે, માત્ર 12 મંત્રોનું. એના પર ગૌડપાદાચાર્યજીએ કારિકા લખી છે, તો 200-250 શ્લોકોની. અને એ ઉપનિષદ અને કારિકા પર શંકરાચાર્ય ભગવાને ભાષ્ય રચેલું છે. તો મુખ્યત્વે આ ઉપનિષદમાં, જે રીતે સર્વ ઉપનિષદમાં વિષય છે જીવ બ્રહ્મ ઐક્ય, બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવના પરઃ. એકમાત્ર બ્રહ્મ એ જ સત્ય છે. જગત અર્થાત દ્વૈત મિથ્યા છે. મિથ્યા અર્થાત જે ભાષે છે પણ છે નહીં. યદ ભાસમાનમ અસત, ભાષે ખરું પણ વાસ્તવમાં ન હોય, એનું નામ છે મિથ્યા. જગત મિથ્યા ગચ્છતિ એની જગત, જે પરિવર્તનશીલ છે એનું નામ જગત. તો આ સમગ્ર પરિવર્તનશીલ જે સર્જન છે, અનેક દ્વંદ્વોનું રચાયેલું, જેને દ્વૈત કહેવામાં આવે છે, જેમાં દૃગ અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્યનો, ચેતન અને જડનો આ પ્રકારનો ભેદભાવ છે. આ ભેદભાવ પૂર્ણ જે આ દ્વૈત જગત છે એ મિથ્યા છે. અર્થાત ભેદભાવ જે ભાસી રહ્યો છે મારી અને તમારી વચ્ચે, એક અને બીજા વચ્ચે, આ ભેદભાવ વાસ્તવમાં છે નહીં, મિથ્યા છે. તો પણ મારો જે અનુભવ થાય છે કે ઈશ્વર મારાથી ભિન્ન હોય, બ્રહ્મ મારાથી ભિન્ન હોય, તો કે નહીં, જીવો બ્રહ્મૈવના પરઃ. એ જે મારો અનુભવ છે કે બ્રહ્મ મારાથી ભિન્ન છે, એ પણ વાસ્તવ એ મિથ્યા છે. અર્થાત મારો એ પ્રકારનો નિર્ણય જે છે કે ઈશ્વર મારાથી ભિન્ન છે, એ પણ ખોટો છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવના પરઃ. આ વેદાંત શાસ્ત્રનું મૂળભૂત સત્ય છે એ આ માંડવ્ય ઉપનિષદમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અને આ 12 મંત્રમાં રહેલો જે આ વિષય છે એને જ આ બધા શ્લોકોની અંદર ગૌડપાદાચાર્યએ બહુ વિસ્તારથી સમજાવ્યા છે. અર્થાત એ 12 મંત્રોના ઉપનિષદમાં રહેલા જે ખ્યાલ છે, સિદ્ધાંત છે, એને આ બધા શ્લોકોમાં આ 4 પ્રકરણમાં સમજાવવામાં આવે, વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. એમાં પહેલા પ્રકરણને આગમ પ્રકરણ કહેવામાં આવે છે. આગમ અર્થાત શાસ્ત્ર. તો કારણ કે પહેલા મંત્રમાં મુખ્યત્વે શાસ્ત્રમાં જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ. આત્મતત્વ જે છે એ અંતઃ પ્રજ્ઞમ અર્થાત સ્વપ્ન કે સ્વપ્નનું જગત કે સ્વપ્નનો દ્રષ્ટા પણ નથી. એટલે જે સ્વપ્નનો દ્રષ્ટા છે એ આત્મા નથી. ન બહિષ્પ્રજ્ઞમ, આ જાગ્રત અવસ્થાનો દ્રષ્ટા છે એ પણ આત્મા નથી. ન ઉભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ, સુષુપ્તિ અવસ્થાનો એ પણ આત્મા, એ પણ સુષુપ્તિ પ્રાજ્ઞ પણ આત્મા નથી. અર્થાત આ જે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, આ પ્રકારના જે અનુભવ થઈ રહ્યા છે એ પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. અદૃશ્ય, અવ્યવહાર્ય, જે ખરેખર દૃશ્ય અર્થાત જે એક ઇન્દ્રિયોનો વિષય નથી, જે વ્યવહારનો વિષય નથી, તો અદૃશ્યમ, અવ્યવહાર્યમ, અલક્ષણમ, જેનું લક્ષણ કોઈ પ્રકારનું ના આપી શકાય, જેની વ્યાખ્યા કોઈ રીતે ના કરી શકાય. પ્રપંચોપશમમ શાંતમ, જો સર્વ પ્રપંચ અર્થાત સર્વદ્વૈતનો ઉપશમ છે. શાંત અર્થાત જે સર્વ ઉપદ્રવથી રહિત છે. શિવ અર્થાત જે કલ્યાણ સ્વરૂપ છે. અદ્વૈતમ, જેવો કોઈ પ્રકારનો ભેદભાવ નથી. ચતુર્થમ, આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય દ્રષ્ટિએ જેને ચતુર્થ કહેવામાં આવે છે. સ આત્મા સવિજ્ઞેય, એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. હુંનું વાસ્તવિક સ્વરૂપ શું? તો કે જે દૃશ્ય નથી, જે વ્યવહારનો વિષય નથી, જે વાણીનો વિષય નથી, આ સર્વમાં હોવા છતાં પણ સર્વથી પર છે. સર્વ પ્રપંચનો ઉપશમ, સર્વ દ્વૈતનો ઉપશમ થઈ ગયો છે. અર્થાત જ્યાં દ્વૈતનો લેશ માત્ર પણ નથી.
સર્વ અનર્થથી જે રહિત છે, જે કલ્યાણમય છે, આનંદ સ્વરૂપ છે, એ આત્મા છે. એ રીતે આત્માને જાણવું જોઈએ. અને આત્મા જ સર્વ છે. સર્વમ એતદ બ્રહ્મ. આજે છે બ્રહ્મ છે, અયમ આત્મા બ્રહ્મ. આજે જગત છે બ્રહ્મ છે, એને બ્રહ્મ એ જ આત્મા છે. આત્મા જ બ્રહ્મ છે અને એ જ એક અદ્વિતીય છે. અર્થાત આત્મધન્ય કઈ છે જ નહીં. જો આ પ્રમાણે હોય તો પછી એ રીતે આસા આત્મા સવિજ્ઞેય, આ રીતે આત્માને જાણવાનો છે. પહેલા પ્રકરણમાં અથવા ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એવું શા માટે છે એવી કોઈ દલીલો ત્યાં આગળ આપવામાં નથી આવી. આનું જ આને પ્રમાણ કહેવાય. જે સત્ય હોય એ સત્યને જ માત્ર પ્રગટ કરે એનું નામ પ્રમાણ. અત્યારે જેવી રીતે આજે શબ્દો બોલાઈ રહ્યા છે તો કાન આપણા છે, આ બધા શબ્દોને માણસ પ્રગટ કરે. શા માટે આ શબ્દો આવા છે એવી કોઈ દલીલ કાન નથી આપતો, બસ આવા છે. જે કે રૂપ કે રંગ અમારી સમક્ષ હોય, અમારી આંખ એને પ્રકાશિત કરે, એમાં કોઈ પ્રકારની દલીલ નથી હોતી કે શા માટે ભાઈ આ રંગ પીળો છે અને પેલો રંગ લાલ છે. એવું શા માટે? જે છે એને પ્રકાશિત કરવું એ જ પ્રમાણનો ધર્મ છે. અંતે તો ઉપનિષદ પ્રમાણ છે, જે સત્ય છે એને પ્રકાશિત કરે છે કે સત્ય એક અદ્વિતીય છે અને એ જ માત્ર છે, એથી કઈ જ નથી. આ પ્રકારના સત્યને પ્રકાશિત કરવું એ પ્રમાણ આગમ એનો ધર્મ છે. અંતેથી શા માટે આવું છે એને કહેવામાં આવ્યું. વળી ત્યાં થોડીક કારિકાઓ પણ હતી, એમાં પણ બહુ દલીલો નથી આપવામાં આવી. પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશય માયા માત્રમ ઇદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. માયા માત્રમ ઇદમ દ્વૈતમ, આ સર્વદ્વૈત માયા માત્ર છે. માયા અર્થાત જેમ જાદુગરની માયા હોય એ પ્રકારની માયાથી જાદુગર જેમ અનેક વસ્તુ સર્જતો હોય જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ ન હોય, અને તે રીતે એવી જ કંઈક રીતે આ દ્વૈત સર્વ સર્જાયેલું છે જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ નથી. તમે કહેશો કે આ દ્વૈતનો આટલો બધો વિરોધ છે એના માટે. શા માટે આ દ્વૈત નથી કે દ્વૈત મિથ્યા છે એવું સિદ્ધ કરવામાં આટલી બધી તત્પરતા શા માટે? કેમ મચી જ પડ્યા છો કે આ દ્વૈત છે જ નહીં? હોય તો શું ખોટું છે? દ્વૈત હોય એમાં કઈ ખોટું નથી, પણ દ્વૈતને જે સત્યતા અપાય છે એમાંથી સર્વ અનર્થ કે સર્વ દુઃખ અને શોક એમાંથી જ જન્મે છે. દ્રષ્ટા ભિન્ન છે, દૃશ્ય ભિન્ન છે. દ્રષ્ટા અને દૃશ્ય, જડ અને ચેતન, જીવ અને જગત, જીવ અને ઈશ્વર, આ બધા જે ભેદભાવ છે એ ભેદભાવને કારણે જે એક અલ્પતાની, અપૂર્ણતાની સતત જે લાગણી થાય છે એ જ બધા દુઃખનું મૂળ છે. ટૂંકમાં અલ્પતા, મર્યાદિતતા, અપૂર્ણતા આ જ મનુષ્યના બધા દુઃખનું કારણ છે. બાકી ભલે જગત રહ્યું, જો હું પૂર્ણ હોત, મારામાં કોઈ પ્રકારનો જો ઉણપ ન હોત, મારામાં કશું ન ખૂટતું હોત તો મને કાંઈ દુઃખ નથી. દુનિયા છે એટલે મને દુઃખ છે એવું નથી, કશું બીજું છે એટલે મને દુઃખ નથી. હું જેવો છું એ જ મારા દુઃખ કે સુખનું કારણ છે. જે કોઈ ક્ષણે હું મારી જાતને આ બધી અલ્પતા કે અપૂર્ણતા મુક્ત કોઈ ક્ષણે જયારે મને એવો અનુભવ થાય ત્યારે ત્યાં ક્યાંય પણ દુઃખ નથી. અને જે ક્ષણ અલ્પતાનો અનુભવ થાય એ ક્ષણે દુઃખ જ દુઃખ છે. એ દુઃખની માત્રામાં ભેદ પડે. અલ્પતાની કેટલી માત્રા છે એના પરથી દુઃખની માત્રા નક્કી થાય. બધું દુઃખ, બધું જ સુખ, બધું જ સંઘર્ષ, આ બધા પ્રકારની સ્પર્ધા, આ બધા પ્રકારના રાગ દ્વેષ, આ બધા પ્રકારનો સંઘર્ષ, આ બધા યુદ્ધો, આ બધું માત્ર આ દ્વૈતમાંથી ભેદભાવથી જન્મે છે. આ હિન્દુસ્તાન, પાકિસ્તાન, હિન્દુ, મુસલમાન, ફલાણી વર્ણ, બીજી વર્ણ, યુરોપિયન, આફ્રિકન, બસ વ્હાઈટ, બ્લેક, આ બધા જે ભેદ, બસ આ જ બધા દુઃખનું કારણ છે. ખરેખર બીજાને બીજી કોઈ રીતે આપણે બ્રાન્ડ કર્યો, અર્થાત આપણા કદાચ જુદો એ રીતે એ વસ્તુને આપણે એકવાર નક્કી કરી, બસ એના પ્રત્યે રાગ દ્વેષ જન્મ્યા વગર રહે જ નહીં, અશક્ય છે. આ બધા રાગ દ્વેષનું મૂળ છે દ્વૈત. અને એટલા માટે વેદાંત શાસ્ત્ર આ વસ્તુ પર આટલો ભાર આપે છે કે જે આ બધા દુઃખનું મૂળ છે એ વસ્તુ છે કે નહીં. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપી દ્રષ્ટોંતઃ
ત્વનયોસ તત્વદર્શિભિ. હે અર્જુન, જે અસત છે એનો કોઈ દિવસ ભાવ, એનું અસ્તિત્વ હોતું જ નથી. જે સત કે સત્ય છે એનો ક્યારે પણ અભાવ હોતો નથી. આમ સત અને અસત બંધન જો ભેદ, બંધનનો અંત, બંધનનું સ્વરૂપ આ તત્વદર્શીઓ જાણે છે. અને એટલા માટે દુઃખનું કોઈ કારણ નથી. અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. ટૂંકમાં મનુષ્યને સર્વ શોક અને મોહ મુક્ત કરવો એકમાત્ર પ્રયોજન છે વેદાંત શાસ્ત્રનું. એને ધનવાન બનાવો, પ્રતિષ્ઠાવાન બનાવો, એના વડે બીજા શાસ્ત્રો છે. વેદાંત શાસ્ત્રનું એક જ માત્ર પ્રયોજન છે, અને તે કે મનુષ્યને આ સર્વ શોક અને મોહમાંથી મુક્ત કરવો. એનું નામ સંસાર. મોક્ષ અર્થાત સર્વ અનર્થમાંથી, સર્વ શોકમાંથી, સર્વ મોહમાંથી મુક્તિ. અને એટલા માટે ગૌડપાદાચાર્યજીએ આપણા જીવનના જે અનુભવો છે એ અનુભવોની વાસ્તવિકતા પર, એની સત્યતા પર વિચાર કર્યો છે. વેદાંત જીવનની કે જે કે અનુભવ થાય છે એની સત્યતાનો વિચાર કરે છે કે વસ્તુની સત્યતા કેટલી છે, રિયાલિટીઝ, અર્થાત આ વસ્તુની કેટલી સત્યતા છે. હું જે આપું છું એટલે એની સત્યતા છે કે નહીં. જે વસ્તુની સત્યતા ન હોય એને આપણે સત્યતા આપીએ તો પણ દુઃખનું કારણ બને. અને જે વસ્તુ સત્ય છે એની સત્યતા આપણે ન જાણીએ કે ન સમજીએ તો પણ દુઃખનું કારણ બને. તો આત્મા જે સત્ય છે એની સત્યતા ન સમજવી પણ દુઃખનું કારણ છે. અને આ દ્વૈત કે ભેદભાવ, જગત એટલે ભેદભાવ. જગત એટલે વૃક્ષો કે એનું જગત નથી કામ. જગત એટલે ભેદભાવ. હું જુદો અને તું જુદો, હું સારો અને તું ખરાબ, હું ઊંચો અને આ નીચો, તો પેલો ઊંચો અને હું નીચો. બસ આ ભેદભાવ. બાકી ભલે ના બધું રહ્યું ભગવાને રચેલું તો બહુ આનંદનો વિષય છે ને. બધા વૃક્ષો હોય, વનસ્પતિ હોય, પશુ પક્ષીઓ હોય, આકાશ તારાઓ, મનુષ્યો, પ્રાણીઓ, ગાયો, ભેંસો, કૂતરા, બધું આનંદનો જ વિષય બની શકે. જો આ મને અનુકૂળ છે, પ્રતિકૂળ છે, આ ગમે છે, નથી ગમતું, આમાં થવું છે, આવી કોઈ પ્રકારનો આગ્રહ માણસ હોય જ નહીં તો ક્યાંય દુઃખ છે જ નહીં. આમ જ હોવી જોઈએ, આમ ન હોવી જોઈએ, આમ કેમ છે અને કેમ નથી, વગેરે વગેરે. આ બધી વસ્તુઓ જ માત્ર બધો સંઘર્ષ ઉત્પન્ન કરતી હોય છે. અને આ વસ્તુની અગત્યતા ક્યારે હોય? જ્યારે સત્ય હોય ત્યારે. તેથી આ જગત કે દ્વૈત જેને આપણે આટલું સત્ય માનીએ છીએ એ ખરેખર એટલું સત્ય છે. અને આત્મા જેને અપૂર્ણ માનવામાં આવે છે, અલ્પ માનવા, એ ખરેખર અલ્પ છે. આ નિર્ણય થયા પછી આપણે નક્કી કર્યું કે ભાઈ દુઃખ, પેલા મને આ બધા જીવનના સમસ્યાઓ છે, પ્રશ્નો છે, બરોબર છે. પણ બધા પ્રશ્નો શેમાં ઉત્પન્ન થયા? હું અલ્પ છું, હું દુઃખી છું, મારામાં ઉણપ છે, મને આ બધું જોઈએ છે. આ જગત આવું છે. સ્વામી હંમેશા કે આ જગત કેવું છે? હંમેશા ભયસ્થાન છે. મારા પર આક્રમણ ન કરતો હોય, હંમેશા મારે મારી જાતનો આ જગતથી બચાવ ન કરવાનો હોય. હું એકલો અટુલો હોઉં, નિર્બળ, દીનહીન, આના બધું મારું આક્રમણ કરતો હોય અને સતત મારે મારું રક્ષણ કરવાનું હોય. આ રીતે સતત યુદ્ધ માટે હું તત્પર હોઉં છું. એટલે બધો વ્યવહાર ભયમાંથી ઉત્પન્ન થતો હોય. બધા વ્યવહારની પાછળ પ્રગટ ક્યાં પ્રગટ કોઈ કોઈ ભય રહેલો છે. આમ ભયથી વ્યાપ્ત આ મનુષ્ય જીવન છે. જ્યાં ભય હોય ત્યાં ક્યારે પણ આનંદ ન હોઈ શકે. અંતે ત્યાં ભયમાંથી મુક્ત કરવા, રાગ દ્વેષમાંથી મુક્ત કરવા, એ એકમાત્ર પ્રયોજન છે વેદાંત શાસ્ત્રનું. અંતેથી આ આપણા જે અનુભવ થાય છે, અનુભવમાં ત્રણ ઘટકો છે: દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન કે અનુભવ. તો આ દ્રષ્ટાનું શું સ્વરૂપ છે, દૃશ્યનું શું સ્વરૂપ છે, આ બધા પર વિચાર કરવામાં આવ્યો છે. તો 126મા પાના પર આ ચોથો જે અધ્યાય છે, મારો વિચાર છે કે ત્રીજો અધ્યાય કે ત્રીજું પ્રકરણ દેખાયું. ત્રીજા પ્રકરણના જે શ્લોકો લગભગ 33 શ્લોકો આપણે કર્યા છે, પરંતુ
જે લોકો પહેલી જ વાર આવે છે એ લોકો માટે અને જે હંમેશા આવે એના માટે પણ એમની સ્મૃતિ બરોબર તાજી થાય માટે આ શ્લોકોનો એક બહુ સરળતાથી આપણે ઝડપથી વિહંગાવલોકન કરશું. ટૂંકમાં આજનો દિવસ રિવિઝનનો થશે. એના પહેલા શ્લોકમાં શંકરાચાર્ય મહારાજ પણ ટૂંકમાં અત્યાર સુધી શું આવી ગયું એ ઝડપથી સમજાવે છે. ઓમકાર નિર્ણયુક્ત પ્રપંચોપશમ શિવ અદ્વૈત આત્મા યદિ પ્રતિજ્ઞા માત્રેણ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે ઇદ્યતે ઇતિ તત્ર ચ. ટૂંકમાં આગામ પ્રકરણ જેને કહેવામાં આવે છે જેમાં ઉપનિષદ એ મુખ્ય ઉપનિષદનું પ્રાધાન્ય છે અને એને સમજાવવા માટે થોડી કારિકાઓ છે. આગમ પ્રકરણ ઓમકાર નિર્ણય ઉક્ત એમાં ઓમકારનો નિર્ણય કરવામાં આવ્યો અર્થાત આત્માનો નિર્ણય કરવામાં આવ્યો. ઓમકારના નિર્ણયથી આત્માનો નિર્ણય થયો. ઓમકારની 3 માત્રા અકાર ઉકાર મકાર અને એ સર્વના અધિષ્ઠાનરૂપ અમાત્રા. અંતે રીતે આત્મા જે છે એની પણ 3 અભિવ્યક્તિ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત વિશ્વ તૈજસ પ્રાજ્ઞ. ઈશ્વરનું અધિષ્ઠાન ભૂત તો કે શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ પરમ બ્રહ્મ ઈશ્વરનું અધિષ્ઠાન ભૂત. આ પ્રકારે ઓંકાર ઉક્ત પ્રપંચોપશમ શિવ અદ્વૈત આત્મા કેવો છે પ્રપંચોપશમ. સર્વ પ્રપંચ સર્વદ્વૈત જ્યાં વિલય થઈ ગયો છે, સર્વ સંઘર્ષનો જ્યાં વિલય થઈ ગયો છે. શિવ જે કલ્યાણ સ્વરૂપ છે, અદ્વૈત જેમાં ક્યાંય દ્વૈત કે ભેદભાવ નથી. આત્મા યદિ પ્રતિજ્ઞા માત્રેણ ઉક્ત આવો આત્મા છે એવું માત્ર કહેવામાં આવ્યું. મેં કહ્યું પ્રમાણે આગમ પ્રકરણ કેવું છે પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. એ પ્રમાણ માત્ર સત્ય જેવું હોય એવું જ પ્રગટ કરતું હોય અને આ રીતે પહેલા પ્રકરણની અંદર આ કહેવામાં આવ્યું કે આત્મા શિવ શાંત પ્રપંચોપશમ અદ્વૈત. અને ગૌડપાદાચાર્યજીએ કારિકાઓ વડે આ શ્લોકો મંત્રો સમજાવ્યા. એમાં પણ એમણે મંત્રોમાં જે રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યું એ જ સત્ય એમના શ્લોકોમાં ઉદ્ઘાટિત કર્યું. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. પહેલા કહ્યું પ્રપંચો યદિ વિદ્યેત, પ્રપંચ હોત તો જવાનો પ્રશ્ન છે જ નહીં. એ છે એમ માની ત્યારે પણ માયા માત્રમિદમ દ્વૈતમ, આ માત્ર માયા જ છે. વિકલ્પો વિનિવર્તેત કલ્પિતો યદિ કેનચિત ઉપદેશાદયમ વાદ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. કોઈ કહે કે ભલે આ દ્રષ્ટા અને દ્રશ્યરૂપી પ્રપંચ કદાચ મિથ્યા હોય પણ ગુરુ અને શિષ્યરૂપી આ જે વ્યવસ્થા એ તો સત્ય છે. નહીં ઉપદેશાદયમ વાદ, આ વાદ અર્થાત વ્યવસ્થા પણ ઉપદેશ માટે સ્વીકારવામાં આવી છે. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. જ્યારે સત્યનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે એવો પણ કોઈ દ્વૈત કે ભેદ રહેતો નથી. એની પ્રતિજ્ઞા માત્ર આ રીતે કહેવામાં આવ્યું. અને કે પ્રતિજ્ઞા અર્થાત કોઈ પ્રકારની દલીલો આપ્યા વગર માત્ર આ સત્યનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દ્વૈત અભાવસ્તુ વૈતથ્ય પ્રકરણેન સ્વપ્ન માયા ગંધર્વ નગરાદિ દૃષ્ટાંતૈ દૃશ્યત્વાદિ અનંતત્વાદિ હેતુભિ તર્કેણ ચ પ્રતિપાદિતઃ. દ્વૈત અભાવ. હવે આ વસ્તુ જે પહેલા પ્રકરણમાં કહેવામાં આવી એને ગૌડપાદાચાર્ય વિસ્તારથી અને તર્કથી સમજાવવા માંગે છે. તર્ક એટલે અનુભવના આધારિત કે આ ઉપનિષદો કહે છે કે માત્ર એક અદ્વિતીય સત્ય પણ કેવી રીતે આપણને પ્રત્યેક ક્ષણે જ્યારે દ્વૈતનો જગતનો અનુભવ થતો હોય અને ત્યારે પણ ઉપનિષદ એમ કે દ્વૈત નથી, એ કેવી રીતે બની શકે? તો બીજા પ્રકરણમાં સમજાવવામાં આવ્યું કે આ દ્વૈત કેવું છે મિથ્યા છે. યદ અસત ભાસમાનમ તદ મિથ્યા. જે વાસ્તવમાં છે જ નહીં અને છતાં પણ ભાષે છે એનું નામ છે મિથ્યા. તો કે દ્વૈત મિથ્યા છે. તો આ દ્વૈતનું મિથ્યાત્વ જેમાં સમજાવવામાં આવ્યું એને બીજા પ્રકરણને વૈતથ્ય પ્રકરણ કહ્યું કે દ્વૈત કેવું છે વિતથ. અવિતથ એટલે સત્ય, વિતથ અર્થાત અસત્ય છે, અનૃત છે. સ્વપ્ન માયા ગંધર્વ નગરાદિ દૃષ્ટાંત, સ્વપ્નના દૃષ્ટાંત સમજાવવામાં આવ્યું કે સ્વપ્ન કેવું છે મિથ્યા છે. સ્વપ્નની અંદર જે દ્વૈતનો અનુભવ થતો હોય એ
એ આપણે જાગીએ ત્યારે ખબર પડે છે કે સર્વ કેવું છે? મિથ્યા છે. ભલે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ ત્યારે એ બધું સત્ય સ્વકાલે સત્યવત ભાતિ પ્રબોધે સતી અસત ભવેત. આ જયારે સ્વપ્નનો અનુભવ કરતા હોય ત્યારે બધું સત્ય ભાસે છે. પ્રબોધે સતી અસત ભવેત. જયારે આપણે જાગી જઈએ ત્યારે બધું અસત છે, મિથ્યા છે, આ પ્રકારનું જેમ જ્ઞાન થાય છે. તો સ્વપ્ન મિથ્યા જેવું જ્ઞાન કેવું થાય છે? કારણ કે સ્વપ્ન તો બધું આપણી અંદર થતું હોય છે, દેહની અંદર સ્વપ્નનો અનુભવ થાય, અને છતાં પણ સ્વપ્નના પદાર્થો જ્યાં બહાર હોય એવો અનુભવ થતો હોય છે. બોલે દેહની અંદર જ્યાં સ્વપ્નનો અનુભવ થયા હતા તો એટલી સંકુચિત જગ્યા છે કે ત્યાં બધા પહાડો, નદીઓ વગેરેને કોઈ સ્થાન ના હોય, અને છતાં પણ એ બધું ત્યાં દેખાતું હોય. આમ આ પ્રકારે દ્રષ્ટાંત આપીને, એટલે સ્વપ્નના દ્રષ્ટાંત પહેલા સમજાયું કે સ્વપ્ન મિથ્યા છે એ આપણે જાણીએ છીએ, અથવા સ્વપ્ન મિથ્યા છે એ બધા લોકો જાણે છે, અને માટે એને દ્રષ્ટાંત બનાવ્યું. એ કેમ મિથ્યા સમજાવવામાં આવ્યું કે હું ઓસ્ટ્રેલિયામાં જ અનુભવ કરતો હોઉં સ્વપ્નમાં, ત્યાં જવાનો સમય હોતો જ નથી, અને છતાં પણ કારણ કે ત્યાં પહોંચતા તો ઓછામાં ઓછા કેટલા કલાકો થઈ જાય જેટ પ્લેન વગેરેમાં જઈએ તો પણ, અને છતાં પણ થોડી મિનિટોની અંદર હું જયારે સ્વપ્નના દર્શન કરતો ત્યારે ઓસ્ટ્રેલિયામાં હોઉં, કેનેડામાં એવો દર્શન થાય. એમ કાળની પણ ત્યાં વ્યવસ્થા હોતી નથી. અને ધારો કે હું કોઈક રીતે કેનેડા પહોંચી ગયો હોઉં તો પણ જયારે જાગું ત્યારે ત્યાં વડોદરામાં જ જાગતો હોય, એનો અર્થ એ થયો ખરેખર કેનેડામાં અનુભવ થતો છતાં પણ થતો ન હતો. એટલે આ રીતે સ્વપ્નનો જ અનુભવ જેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અને સ્વપ્ન મિથ્યા છે એ આપણે જાણીએ છીએ, એ એના કારણો પણ સમજાવવામાં આવ્યા. જો સ્વપ્ન મિથ્યા હોય તો સ્વપ્નમાં જે પ્રકારની વ્યવસ્થા છે એ બધી જ મિથ્યા છે. સ્વપ્નમાં ગ્રાહ્ય ગ્રાહક કે દૃક દૃશ્ય કે દ્રષ્ટા અને દ્રશ્ય જે અનુભવ છે એમાં મિથ્યા થયો. જાગ્રત અવસ્થાની અંદર પણ એ પ્રકારનો અનુભવ છે. પ્રસિદ્ધ નહીં હેતુના, જાગ્રતમાં પણ એ જ પ્રકારનું વ્યવસ્થા છે, દૃક અને દૃશ્ય પણ એ પણ મિથ્યા છે. આમ જાગ્રત અવસ્થાની મિથ્યા તો સમજાવ્યું સ્વપ્નના દ્રષ્ટાંતે. કે માયા, ગંધર્વ નગર એ બધું જાણે એવું કે એ પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પણ મુખ્યત્વે સ્વપ્નના દૃષ્ટાંતથી જાગ્રતનું મિથ્યા તો સમજાવવામાં આવ્યું. એ બીજા પ્રકરણમાં વૈતથ્ય પ્રકરણમાં, અર્થાત વૈતથ્ય પ્રકરણ સમજાવવામાં આવ્યું કે આ દૃક દૃશ્ય ભેદ, ગ્રાહ્ય ગ્રાહક ભેદ વાસ્તવમાં મિથ્યા છે, જેમ સ્વપ્નમાં મિથ્યા છે એ રીતે. અદ્વૈતમ કિમ આગમાત્રેણ પ્રતિપત્તવ્યમ આહોસુ તર્કેણાપેદી. ચલો આ દ્વૈતનું કે જગતનું મિથ્યાત્વ તર્કથી સમજાવ્યું, પણ આત્મા એક છે, અદ્વિતીય છે, એ શું માત્ર શાસ્ત્ર કહે છે એટલે આપણે સ્વીકારી લેવાનું કે એને પણ તર્કથી સમજાવી શકાય? નૈષા તર્કેણ મતિ આપનેયા. વાસ્તવમાં તર્કથી ક્યારે પણ આ આત્મતત્વનું જ્ઞાન ન થઈ શકે, અને છતાં પણ એ કહે છે કે આત્મતત્વ તર્કથી સમજાવી શકાય કે નહીં? તો કે સમજાવી શકાય. કેવા તર્કથી? તો કે શાસ્ત્રના અનુકૂળ તર્કથી. તો શાસ્ત્ર અનુકૂળ તર્કથી આત્માનું અદ્વિતીયત્વ પણ સમજાવી શકાય. શક્યતે તર્કેણાપી જ્ઞાતુમ. તર્ક વડે પણ આત્માનું અદ્વિતીય સમજાવી શકાય. કથમ તત્કથમ. શાસ્ત્ર તો કહે છે કે ના થાય, તત્કથમ. એટલે અદ્વૈત પ્રકરણ આરભ્યતે. કઈ રીતે આત્મા એક અને અદ્વિતીય છે, અને આત્મા જે છે અન્ય કઈ જ નથી, એક જ ચૈતન્યનો આ સર્વ વિલાસ છે. એવું હોવાને કારણે જયારે દ્વૈત છે ત્યારે પણ એક જ ચૈતન્યનો, એક જ પરમાત્માનો વિલાસ છે, અને વાસ્તવમાં કોઈ પ્રકારનું સર્જન છે જ નહીં. જીવ નામનું કોઈ વાસ્તવિક તત્વ નથી. ભલે આ જીવનો અનુભવ થતો હોય છતાં પણ એ વાસ્તવિક તત્વ નથી. એક અદ્વિતીય પૂર્ણ આત્મા એ જ છે. ક્યારેય કશું જન્મ્યું નથી અને ક્યારેય કશું જન્મી શકે એમ છે પણ નહીં. કારણ કે જન્મવા માટે, સર્જન થવા માટે જે કોઈ આવશ્યકતાઓ જોઈએ એવી કોઈ પ્રકારની સામગ્રીનો સદંતર અભાવ હોવાના કારણે ક્યારે સર્જન પણ હતું નહીં, છે પણ નહીં. આમ આ ત્રીજા અધ્યાયની અંદર ત્રીજા પ્રકરણમાં આત્માનું અદ્વિતીયત્વ સમજાય. ક્યારે આત્માનું અદ્વિતીયત્વ સમજાય? જયારે આ જીવાત્મા છે જ નહીં. જો જીવાત્મા હોય તો અનેક બધા જીવાત્માઓ છે, આમ જીવાત્માની અનેકતા છે એ છે જ નહીં. કેમ ન હોય? તો કે હોય જ ના શકે. છે નહીં એટલે હોય ના શકે.
કેમ ન હોઈ શકે? તો જરા આત્મા પર નજર તો કરો, ચૈતન્ય કેવો છે. અર્થાત જયારે ચૈતન્યના સ્વરૂપનું ચિંતન કરવામાં આવે કે ચૈતન્યમાં કેવી રીતે વિભાગ હોઈ શકે, એમાં કેવી રીતે એ ચૈતન્ય એકનો અનેક કેમ બની શકે? અંતેથી ચૈતન્યમાં વિભાગ ન હોઈ શકે, સર્જન ન હોઈ શકે, અંતેથી આ જીવ નામની કોઈ વાસ્તવિક હસ્તી ન હોઈ શકે. ઇતિ આવું કહેવા માટે અદ્વૈત પ્રકરણ આરભ્યતે. આ અદ્વૈત પ્રકરણનો આરંભ થાય છે. એમાં અદ્વૈતની વાત કરવાના બદલે પહેલા દ્વૈતની નિંદા કરે છે. ઉપાસનાશ્રિતો ધર્મ જાતે બ્રહ્મણી વર્તતે પ્રાગુત્પત્તેરજમ સર્વમ તેના સૌ કૃપણ સ્મૃત. ઉપાસનાશ્રિતો ધર્મ, ધર્મ એટલે જીવાત્મા. આ જીવાત્મા એમ માને છે, ઘણા જીવો એમ માનતા હોય, ઘણા સાધકો એમ માનતા હોય કે જાતે બ્રહ્મણી વર્તતે, અત્યારે મારો જન્મ થયેલો છે, અર્થાત બ્રહ્મનો જન્મ થયો છે. બ્રહ્મા જગત રૂપે જન્મેલું છે, બ્રહ્મમાંથી આ વાસ્તવિક જગતનું સર્જન થયેલું છે, અને આ બ્રહ્મ અનેક પ્રકારના જીવો વહેંચાઈ ગયેલો છે, અને માટે આ જીવ એ વાસ્તવિક છે એવું માનનારા લોકો. પણ જયારે તમે એવું કેમ માની શકો? ઉપનિષદ જયારે એમ કહે છે કે સદૈવ સૌમ્યેદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ, આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું, અને તો પછી તમે દ્વૈતનો કેમ સ્વીકારો? તો કહે છે પ્રાગ ઉત્પત્તે અજમ સર્વમ. વાત બરોબર છે, આ જગતના સર્જન પહેલા એક બ્રહ્મ હતું, પણ સર્જન થયા પછી બ્રહ્મ અનેક બની ગયું. અત્યારે કેવું છે? જાતે બ્રહ્મણી વર્તતે. અત્યારે બ્રહ્મનો જન્મ થયો, બ્રહ્મ અનેક બની ગયું, અને હું કોણ છું? ધર્મ છું, જીવ છું, બ્રહ્મનો અંશ છું. હવે તો શું કરવાનું? તો કે નહીં, મારે બ્રહ્મ બનવું છે. અર્થાત આ લોકો બ્રહ્મ બનવા માંગે છે. બ્રહ્મ કેમ બની શકાય? તો જ્યારે આ જેવી રીતે જગતની ઉત્પત્તિ થવાથી બ્રહ્મ અનેક બની ગયો, તે રીતે જ્યારે જગતનો લય થાય ત્યારે બ્રહ્મ પાછું એક બની જાય. જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી બ્રહ્મ અનેક છે. આ દેહનો લય જ્યારે થઈ જાય ત્યારે બ્રહ્મ એક બની જાય. હું બ્રહ્મ બની જઈશ. શેનાથી? ઉપાસનાથી. ઉપાસના શ્રેતો ધર્મ. આ પ્રકારે બ્રહ્મની સાથે એક બનવા માટે ઉપાસના કરી રહ્યો છે. આવો જે બ્રહ્મ છે, આવો જે જીવ છે, જાતે બ્રહ્મણી વર્તતે, કે જે જાતે બ્રહ્મણી, કે બ્રહ્મ જેનો જન્મ થયો છે, બ્રહ્મ જે જીવના રૂપમાં પરિણમેલું છે, અર્થાત બ્રહ્મમાં વાસ્તવિક પરિણામ, વાસ્તવિક પરિવર્તન. જેવી રીતે સુવર્ણમાંથી વાસ્તવિક રીતે અલંકારો બનતા હોય, અને સુવર્ણ અનેકમાં વહેંચાઈ જાય, સુવર્ણમાં અનેક વિકાર જેમ થાય, અને રીતે બ્રહ્મમાં પણ વાસ્તવિક વિકાર થયો છે, અને એમાંથી આ જગત ઉત્પન્ન થયું. એમાંથી અનેક બધા જીવો આવી રીતે જેમ અગ્નિમાંથી અનેક બધા તણખા ફૂટતા હોય, એમ પરમ બ્રહ્મમાંથી પણ અનેક બધા જીવોનો ઉદ્ભવ થયો. આમ જીવોની અનેકતા જે અનુભવનો વિષય છે એને સાચી માની લઈને આ મનુષ્ય બ્રહ્મ તો થવા માંગે છે, દરેક મનુષ્ય પૂર્ણ થવા માંગે છે. તેથી કંઈક કરીને હું અપૂર્ણતામાંથી પૂર્ણ બનીશ, આ પ્રકારનો જે વિચાર કરે છે, તેના સૌ કૃપણ સ્મૃત. આ પ્રકારનો વિચાર કરવાને કારણે, આ વસ્તુને સત્યતા આપવાને કારણે આ સૌ જીવ ધર્મ કૃપણ સ્મૃત. આ ઉપાસકને કૃપણ કહેવામાં આવે છે, દીન કહેવામાં આવે છે. કૃપણતા એટલે દ્વૈત, દીનતા, અલ્પતા. આ બસ હું અલ્પ છું એવું કહેવાથી જ આ માણસ અલ્પ બની ગયો. અને તેથી પોતાની જાતને અલ્પ માનવાને કારણે અને પોતે કંઈક પ્રક્રિયા કરીને પૂર્ણ બનશે એ પ્રકારની કલ્પના કરવાને કારણે જે બ્રહ્મજ્ઞાનીઓ છે એ આ ઉપાસકને કૃપણ કહે છે, અલ્પ કહે છે, દીન કહે છે. એમ કરીને પોતાને બ્રહ્મથી ભિન્ન માનનારા અને પોતે બ્રહ્મના કોઈક પરિણામ રૂપ ઉત્પન્ન થયો અને પોતાનામાં વળી વિરુદ્ધ વિપરીત પરિણામ લાવ્યો. જો બ્રહ્મ કોઈ આમ અનેક બની ગયું તો હું વિરુદ્ધ રીતે બ્રહ્મ બની જાઉં. બ્રહ્મ ધારો કે અનેક વિભક્ત થઈને જીવ બની ગયા હોય તો હું એ પ્રકારની ઉપાસના કરું જેથી હું બ્રહ્મ બની જાઉં, એની વિરુદ્ધ પ્રક્રિયાથી આનું ઉપાસના. તો આ રીતે એ બ્રહ્મ બનવા ઈચ્છે છે. એ માણસ કેવો છે?
કૃપણ છે. કેમ કૃપણ છે? કૃપણ કોને કહેવાય? ખૂબ બધું ધન હોય અને છતાં પણ એમ માને કે હું તો દરિદ્ર છું. હોય કરોડપતિ અને તો એ રિક્ષાનો 1 રૂપિયો ના ખર્ચે. કેમ? તો કે નથી મારી પાસે. ના ના, એ તો બહુ કહેવાય, મોંઘું કહેવાય. એને શું કહે? કૃપણ. એટલે હોય ધનવાન અને છતાં પણ દરિદ્ર હોય એ જાતનો અનુભવ કરે. એટલે ભલે બીજા બધાની દ્રષ્ટિએ એ ધનવાન છે, પોતાની દ્રષ્ટિએ કેવો છે? દરિદ્ર છે. એવું હોવાને કારણે દરિદ્રતાનું બધું દુઃખ એ સહન કરે. બીજો ચાલીને જાય, 2-3 મહિને ચાલી નાખે, 2-3 સ્ટોપ વહેલો ઉતરી જાય, 5-10 પૈસા બચે એટલા માટે વગેરે જાત જાતનું બધું કરતા હોય. એટલે આવું કરવામાં ખોટું છે, પણ એમ કરીને એને એવું કરવામાં ખોટું નથી. વસ્તુ એવી છે કે જે માણસ અનેક રૂપિયા ખર્ચી શકતો હોય એ પેલી ટિકિટ અહીંથી ત્યાં જાય પેલી બસની, તો પેલા સ્ટેન્ડમાં ઉતારીએ તો 25 પૈસા વધારે થાય, એટલે આજે અહીંયા ઉતરીએ, 2 સ્ટેન્ડ ચાલી નાખીએ, એમાં શું થઈ ગયું? એમ કે તડકામાં ચાલે, એમાંથી પિત્ત માથા દુખે, એમાંથી કેટલી મગજમારી થાય. એમ એટલું દુઃખ સહન કરે છે ને માણસ, દુઃખ કેટલું સહન કરે છે વગર મફતનું. તેવી રીતે આ બિચારો ઉપાસના કરી કરીને કેટલા ધમ પછાડા કરે છે, કઈ પ્રાણાયામો કરે, ઊંચા જાત જાતની બધી વસ્તુ કેટલું બધું કરતો હોય. શા માટે કરે છે? હું અલ્પ છું અને મારે પૂર્ણ બનવાનું છે. આમ અત્યંત ધનવાન છે, અનંતતા એનું સ્વરૂપ છે, એવો પોતાની જાતને અંતવત અલ્પ માનીને પૂર્ણ બનવા માટે કેટલું દુઃખ સહન કરે છે. આ બધો શોક, બધું દુઃખ સહન કરે છે. અને માળાને કૃપણ શબ્દ કહેવાય. કૃપણ બહુ સુંદર શબ્દ છે. ટૂંકમાં આ પ્રકારે જે પોતાના આત્માની અલ્પતાને સત્ય માને છે એને કૃપણ કહીને નિંદા કરવામાં આવી. ટૂંકમાં પહેલા શ્લોકમાં આ દ્વૈતની નિંદા કરી. ભાઈ તમે અદ્વૈતની વાત કરો તો કે પહેલા નક્કી કરો કે આ અદ્વૈત ખોટું છે, અને માટે દ્વૈતની નિંદા કરી. એટલે એવી પ્રકારની નિંદા થાય જે આપણે વિષય પ્રતિપાદિત કરવાનો છે એનો ઉપયોગી હોય એવી ગમે તેવી નિંદાનો એટલે શું કે અદ્વૈત જેનું પ્રતિપાદન કરવાનું છે એને ઉપયોગી નિંદા કરી. નહીં તો શું વગર મફતની નિંદા એટલે શું? જેને કઈ શું કહેવાય, ઢંગ ધડો કશો જ ના હોય, જેને કોઈ પ્રકારનો સંબંધ જ ના હોય, એ પ્રકારની નિંદા કરવાનો અર્થ નથી. આ તો અદ્વૈત દૃષ્ટિની નિંદા કરી, કોઈ માણસની નિંદા નથી. છે દ્વૈત દૃષ્ટિ, પોતાનો અલ્પ માનવો એની નિંદા કરે. શા પરથી અલ્પ માન્યો? તો મારો અનુભવ છે. કોણે ગયો તારો અનુભવ છે? અંતેથી જરાક એને થોડોક એક શોક ટ્રીટમેન્ટ આપે અને પેલો કે કેમ હું જે કરું છું ખોટું છે? તો કે તું કૃપણ છે. શા પરથી? તો કે હું અલ્પ છું. તો કોણે કહ્યું તું અલ્પ છે? એટલે એ બધે આત્માના સ્વરૂપ પર ચિંતન કરવા માટે મનુષ્યને તત્પર. કારણ જે માણસ અહીંયા આવે એ આવું જ માનતો આવતો જ હોય ને. ટૂંકમાં જે કોઈ આ ગુરુજી પાસે આવતા હોય એ આવે જ શું કરવા? પહેલા તો કોઈ શું કરે? ગુરુજી પાસે જવું પડે કે કંઈ શીખવા. શા માટે જવું પડે? એટલા જ માટે કંઈ જીવનમાં સમસ્યાઓ છે એટલા જ માટે. અર્થાત પોતે અપૂર્ણ છે, અલ્પ છે, દીન છે, એ પ્રકારની માન્યતા તો જ એમાંથી મુક્ત થવા માટે આવતો હોય. એટલે પેલા એના પર જ આઘાત કરવામાં આવે છે કે આ વસ્તુ જ ખોટી છે. તો કે નહીં, તું અલ્પ છે પણ તને પૂર્ણ બનાવીશું. એટલે પેલા અલ્પતા જે છે એને સમર્થન મળે. તો કે એને સમર્થન આપવામાં આવતું જ નથી. અશોચાન અન્વશોચસ્તુ, પેલો ભલે રડતો હોય તો કે આ તારો શોખ ખોટો છે. એ રીતે અતો વક્ષ્યામ્ય કાર્પણ્યમ અજાતિ સમતામ ગદમ યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. અતો વક્ષ્યામી અકાર્પણ્યમ, કારણ કે પોતાની જાતને અલ્પ માનવાને કારણે, જીવ માનવાને કારણે આ બધો શોક, બધો સંઘર્ષ જન્મે છે. અંતેથી વક્ષ્યામી અકાર્પણ્યમ એટલે કહે છે જાતોહમ જાતે બ્રહ્મણી વર્તે, હું જન્મ્યો છું આ દેહાદિ સંઘાત. હું કોણ છું? તો બસ આ દેહાદિ સંઘાત જ હું છું. આટલું જ પોતાની રીતે માને છે. હું કેટલો મહાન છું? તો કે આ શરીર, મન, બુદ્ધિ, આ ઉપાધિ જેવડો જ હું છું અને મારે બ્રહ્મ બનવાનું છે એમ કરીને બરોબર મચી પડેલો છે. તદુપાસના આશ્રિત સન બ્રહ્મ પ્રતિપત્સે, આ ઉપાસના કરીને હું બ્રહ્મ પ્રાપ્ત કરીશ.
આ પ્રકારે જે મનુષ્ય કૃપણ છે, આવી જાતની માન્યતા એ કૃપણતા હોવાને કારણે વક્ષ્યામિ અકાર્પણ્યમ, હું અકાર્પણ્યમ અકૃપણ ભાવમ અજમ બ્રહ્મ વક્ષ્યામિ, હું અજમ જન્મરહિત બ્રહ્મ છે એનું હવે પ્રતિપાદન કરીશ. કેવું છે? અજાતિ, જેમાં કોઈ પ્રકારનો જન્મ નથી, પરિણામ નથી, વિકાર નથી. સમતામ ગતમ, જે સર્વ સમાન છે, સર્વ નિર્વિશેષ નિર્ધર્મક છે. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ, આ સર્વત્ર જન્મ જન્મ દેખાઈ રહ્યો છે હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો જન્મ નથી. એ કેવી રીતે? બધે જન્મ છે, વિકાર છે, પરિણામ છે, ભેદ છે, અનેકતા છે. આ બધું ચારે બાજુ અનુભવાઈ રહ્યું છે. હવે અનેકતાનો વક્ષ્યામી, એ હવે હું કહીશ. આ પ્રકારની પહેલા જેલા દ્વૈતના ભાવની નિંદા કરીને એને અદ્વૈત માટેની જિજ્ઞાસા છે એને જાગૃત કરે. અને હવે કહે છે કે આવું હોવા કારણ કે આ દ્વૈત કે આ કૃપણતા, અલ્પતા એ જ સર્વ દુઃખનું મૂળ હોવાને કારણે, એની કોઈ વાસ્તવિક સત્યતા ન હોવાને કારણે, ધારો કે અલ્પતા હોત વાસ્તવિક અને દુઃખ કરતી હોય તો આપણે કશું કરી પણ ના શક્યા હોત. ટૂંકમાં જે વસ્તુ સત્ય હોય એને આપણે બદલી ના શકીએ. 105 ડિગ્રી ટેમ્પરેચર હોય એના ફરતો એટલે માથું દુખે જે કંઈ થાય એમાં કંઈ ના થઈ શકે. હકીકત છે કે તે રીતે ખરેખર આત્મા અલ્પ હોત અને તેથી આ બધો શોખ હોત તો આપણે કંઈ ના કરી શક્યા હોત. શરીરની અંદર કોઈ પ્રકારનો વ્યાધિ થયો તો થયો જ છે, પછી ના કશું છે નહીં, કઈ વાંધો, ચિંતા ના કરે એવું કહેવાથી કઈ ના જતો રહે. અને તે રીતે ખરેખર આત્મા વ્યાધિ હોત અને બિચારો ખરેખર દુઃખી હોત અને તો ગમે તેટલું આપણે છાવરીઓ પર એ ના જતો રહે. પરંતુ કારણ કે બધું જ દુઃખ માત્ર માન્યતામાંથી જન્મેલું છે. અને તેથી એ માન્યતા, અલ્પતા એ માન્યતા છે, એ વાસ્તવિકતા નથી. અને માટે આત્મા અજાતિ, જેમાં કોઈ જન્મ નથી, વિકાર નથી. સમતામ ગતમ, જે સર્વ વિશેષથી, ધર્મથી, મર્યાદાથી મુક્ત છે, એવું જે આત્મા છે એનું હવે હું પ્રતિપાદન કરીશ. અને પ્રતિપાદન કરીશ કેવી રીતે? આમાં પણ ગડબડ તો છે જ કે છે. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. કે બધા જન્મનો અનુભવ થતો હોવા છતાં પણ, દ્વૈતનો અનુભવ થતો સર્વત્ર દ્વૈતનો અનુભવ થાય, સર્વત્ર અલ્પતાનો અનુભવ છતાં પણ યથા ન જાયતે કિંચિત, ક્યાંય જન્મ નથી, ક્યાંય દ્વૈત નથી, ક્યાંય અલ્પતા નથી. એ કેવી રીતે? એ સમજાવતા સમજાવતા અકાર્પણ્યમ, બ્રહ્મ જ અકાર્પણ્ય અર્થાત અકૃપણ, અર્થાત અલ્પતાથી રહિત નિર્વિશેષ પૂર્ણ બ્રહ્મ છે. તો જ સત્ય, તો બ્રહ્મની પૂર્ણતા તો સિદ્ધ થાય જો આ જગતનું મિથ્યાત્વ સિદ્ધ થાય. અને જગતનું મિથ્યાત્વ તો સિદ્ધ થાય જ્યારે આત્મામાં કોઈ પ્રકારનો વિકાર ન હોય ત્યારે. એટલે જગતનું મિથ્યાત્વ સિદ્ધ કર્યું, જો આત્મામાં કોઈ પ્રકારના વિકારની શક્યતા નથી, એ આ અધ્યાયમાં સિદ્ધ કરે છે. પછી આ પ્રતિજ્ઞા કરાવી ત્રીજા શ્લોકથી સમજાવવા માંડે છે કે કેવી રીતે આત્મા એક અને અદ્વિતીય દ્રષ્ટાંતથી. બીજા પ્રકરણની અંદર સ્વપ્નનું દ્રષ્ટાંત આપીને જગતનું મિથ્યાત્વ સિદ્ધ કર્યું. આ ત્રીજા પ્રકરણમાં આકાશનું દ્રષ્ટાંત આપીને આત્માનું એકત્વ સિદ્ધ કરે છે. ચાલો હવે ચા પાણી પીધા પછી બોલાય છે આગળ આપણો વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ उपासनाश्रितो धर्मः जाते ब्रह्मणि वर्तते प्रागुत्पत्तेरजं सर्वं तेनासौ कृपणः स्मृतः अतो वक्ष्याम्यकार्पण्यम् अजाति समतांगतम् यथा न जायते किंचित् जायमानं समन्ततः अतो वक्ष्यामि अकार्पण्यम अजाति समतांगतम। કારણ કે બ્રહ્મને પોતાને ભિન્ન માનવું અને પછી બ્રહ્મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ કૃપણતા છે, દીનતા છે. અને એવું હોવાને કારણે જે અજાતિ, જેનો કોઈ જન્મ થયો નથી, અર્થાત બ્રહ્મ જે કોઈ જીવોમાં વિભક્ત થયેલું નથી, એવા બ્રહ્મ અજાતિ, જેમાં કોઈ વિકાર, નિર્વિકાર, અજન્મા, અદ્વિતીય બ્રહ્મ, સમતામ ગતમ, સર્વ નિર્વિશેષ એવા બ્રહ્મનું હું નિરૂપણ કરીશ. અને સાથે એ નિરૂપણની પ્રક્રિયામાં એ પણ બતાવીશ. ગ્રંથકાર કહે છે કે જાયમાનમ સમંતતઃ, સર્વત્ર ભલે જન્મનો અનુભવ થતો હોય છતાં પણ યથા ન જાયતે કિંચિત, કોઈ પણ વસ્તુ વાસ્તવમાં જરા પણ જન્મતી નથી, ક્યાંય પણ કોઈ પણ રીતે જન્મ કે વિકાર સૃષ્ટિ નામની વસ્તુ જ નથી, એ પણ બતાવીશું. અને આ પ્રકારની પ્રતિજ્ઞા કરીને ત્રીજા શ્લોકથી હવે પોતાના પ્રવચનનો પ્રારંભ કરે છે. ત્રીજા શ્લોકમાં કહે છે આત્મા હ્યાકાશવજ્જીવૈઃ ઘટાકાશૈરિવોદિતઃ ઘટાદિવચ્ચ સંઘાતૈઃ જાતા વેતન્નિદર્શનમ. આ પ્રકરણમાં આકાશને દૃષ્ટાંત તરીકે લેવામાં આવ્યું છે. આકાશ અવિભક્ત છે, નિરવયવ છે, સજાતીય સ્વગત ભેદથી રહિત છે. અર્થાત આકાશની અંદર પોતાના અવયવો નથી, આકાશમાં કોઈ આંતરિક ભેદભાવ નથી. જેમ વૃક્ષ ભલે એક હસ્તી હોય છતાં પણ એમાં આંતરિક ભેદભાવ હોય છે. જેમ કે શાખાઓ, પત્ર, પુષ્પા પ્રકારના, એને આંતરિક ભેદભાવ કહેવાય, સ્વગત ભેદ કહેવાય. वो સ્વગત કે આંતરિક ભેદ કોઈ આકાશમાં એને કોઈ અવયવ નથી. સજાતીય આકાશ જેવું બીજું કોઈ આકાશ ન હોવાને કારણે સજાતીય ભેદ પણ નથી. ત્રણ પ્રકારના ભેદ છે: સજાતીય, વિજાતીય અને સ્વગત. એક જ જાતિના સભ્યો વચ્ચે રહેલા ભેદને સજાતીય ભેદ કહેવાય. એક પુસ્તક બીજા પુસ્તક કરતા ભિન્ન છે. પુસ્તકપણું બંનેમાં સમાન હોવા છતાં પણ એક પુસ્તક કરતા બીજું પુસ્તક ભિન્ન અને સજાતીય ભેદ. આ પુસ્તક ટેબલ કરતા ભિન્ન છે, પુસ્તકની એક જાતિ છે, ટેબલની બીજી જાતિ છે. આ વિજાતીય ભેદ. ભિન્ન ભિન્ન જાતિના સભ્યો વચ્ચેનો ભેદ એટલે વિજાતીય ભેદ. અને આ પુસ્તક એક જ છે અને છતાં એના અનેક બધા પાના અને પૂંઠુના બધા જુદા અવયવો છે. એને કહેવામાં છે સ્વગત ભેદ. એક જ વસ્તુમાં રહેલા અવયવો. આ પુસ્તક અનેક અવયવોનું બનેલું છે. એ પ્રત્યેક અવયવ બીજા અવયવ કરતા ભિન્ન છે, સ્વગત ભેદ કહેવાય. આત્મા અભિન્ન છે, અભેદ છે, અદ્વિતીય છે. અર્થાત સજાતીય, વિજાતીય, સ્વગત આ સર્વ પ્રકારના ભેદથી રહિત છે. સજાતીય
આત્મા જેવો બીજો કોઈ આત્મા નથી. આત્મા ચૈતન્ય તો બીજું કોઈ ચૈતન્ય છે નહીં. તેથી એક ચૈતન્ય બીજા ચૈતન્ય કદાચ જુદો હોય એવું કોઈ સજાતીય ભેદ નથી. ચૈતન્ય એક જ છે. વિજાતીય આત્મા ચૈતન્ય છે, પરંતુ આ જગત જડ છે અને માટે આત્માની એક જાતિ ચેતનતા, જગતની બીજી જાતિ જડતા. આમ જડ ચેતન કરતા જુદું છે ને એ રીતે વિજાતીય ભેદ છે તો કે ના. ચેતનજન્ય કંઈ છે જ નહીં, કોઈ જડ વસ્તુ જ નથી. જે છે તે ચેતન જ છે. તો જડ જે જણાય છે શું એ માત્ર જણાય જ છે નહીં, મિથ્યા છે. સ્વગત આત્મા કોઈ અવયવ નથી, એનો કોઈ હાથ પગ કોઈ પ્રકારના અવયવ નથી. નિરવયવ હોવાને કારણે સ્વગત કોઈ આંતરિક ભેદ નથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદ શૂન્ય. એવા આત્મા માટે કોઈ દ્રષ્ટાંત ન હોઈ શકે. આત્મા કેવો છે? નિરૂપમ છે. અને છતાં પણ એની નજીકમાં નજીક જો કંઈ હોય તત્વ, જે આપણા અનુભવનો વિષય હોય, એ છે આકાશ એટલે કે અવકાશ. એમાં કોઈ સજાતીય ભેદ નથી, અર્થાત આકાશ જેવો કોઈ બીજો આકાશ નથી. સ્વગત ભેદ નથી, આકાશનો કોઈ આંતરિક ભેદ નથી. વિજાતીય ભેદ છે. આકાશ એક તત્વ છે અને વાયુ, અગ્નિ, જળ વગેરે બીજા તત્વો છે. એમ કરીને વિજાતીય ભેદ આકાશમાં હોવાને કારણે આકાશ એ આત્મા માટેનું પૂર્ણ દ્રષ્ટાંત નથી. અને એવું હોય તો દ્રષ્ટાંત કહેવાય જ નહીં. બધી રીતે તો દ્રષ્ટાંત દાષ્ટાંતમાં સમાનતા ન હોય, પરંતુ આત્માના નિરૂપણ માટે અથવા આત્માના સ્વરૂપનો ખ્યાલ આપવા માટે નજીકની જો કોઈ તત્વ હોય તો એ છે આકાશ. એટલા માટે આકાશને દ્રષ્ટાંત તરીકે લીધું છે. એ દ્વારા ગ્રંથકાર આપણને આત્માનું સ્વરૂપ સમજાવે છે. આત્મા હિ આકાશવત જીવૈ ઘટાકાશૈવ ઉદિત. પ્રશ્ન એ થયો કે આટલા બધા જીવો છે અને તોય તમે કહો છો કે આત્મા એક જ છે, એવું કેમ બની શકે? આટલા જીવો છે અને આ બધા જીવોની આત્મામાંથી ઉત્પત્તિ થયેલી છે. જેવી રીતે એક અગ્નિમાંથી અનેક બધા તણખાઓની ઉત્પત્તિ થઈ હોય તેમ આત્મામાંથી અનેક જીવોની ઉત્પત્તિ થઈ છે. આમ જીવોની અનેકતા હોવા છતાં પણ આત્મા એક જ છે એવું કેમ કહી શકાય? એટલે કે છે કે આકાશવત આત્મા આકાશ સમાન છે. ઘટાકાશૈવ ઉદિત. જેમ એક મહાકાશની અંદર અનેક બધા વિભાગ પડી જાય, અનેક બધા ઘડાઓનું સર્જન થાય, ત્યારે એક જ આકાશ જાણે કે એમાંથી અનેક બધા ઘટાકાશના ઉત્પન્ન થયા હોય. ખરેખર જોવા જઈએ તો ઘટાકાશની ઉત્પત્તિ નથી, તો કંઈક બે ત્રણ અવાજો આવે છે. જાણે કે અનેક બધા વિભાગ ન થતા હોય. You try to change that, while the lecture. કે ઘટાકાશની ઉત્પત્તિ થાય છે. ઘટાકાશૈવ ઉદિત. ઉદિત ના બે અર્થ કર્યા. ઉદિત એટલે ઉક્ત, ઉદિત એટલે ઉત્પન્ન. જાણે કે આકાશ અનેક બધા ઘટાકાશની જેમ ઉત્પન્ન ન થતું હોય, અર્થાત આકાશમાં અનેક બધા ઘટાકાશ ન સર્જાતા હોય. બધા જાણે છે કે ઘટાકાશ નામની કોઈ હસ્તી છે જ નહીં, એક જ આકાશ છે. આકાશ અનેક બધા ઘડાઓની જ્યારે રચના થાય ત્યારે જાણે કે અનેક ઘટાકાશ ઉત્પન્ન થતા હોય એવા પ્રકારનો ભ્રમ કદાચ કોઈને થાય તો બધા જ જાણે છે કે ઘડાઓનું સર્જન થવાથી કે આકાશમાં વિભાગ થતા નથી. અંતેથી અનેક બધા ઘટાકાશ ભિન્ન ભિન્ન જણાય છે. એ પેલા ઘડારૂપી ઉપાધિને કારણે, નહીં કે આકાશમાં કોઈ પ્રકારનો સ્વરૂપગત કે ખરેખર કોઈ એવો અંતર્ગત કે વાસ્તવિક ભેદ હોય એવું નથી. આ પ્રસિદ્ધ વસ્તુ છે. જે પ્રસિદ્ધ હોય એને દ્રષ્ટાંત તરીકે લેવાય. આમાં જો તકલીફ હોય તો પછી તો આ દ્રષ્ટાંત તરીકે કામ ના લાગે. કોઈ આવીને કે કોણે કહ્યું ઘટાકાશ જુદું નથી મહાકાશ કરતા, તો પછી આકાશ દ્રષ્ટાંત તરીકે કામ ના લાગે. પણ એ સ્વીકારી લેવામાં આવે છે કે બધા એટલા સંમતિ છે બધાની કે ખરેખર આકાશમાં કોઈ પ્રકારના ભેદભાવ કે વિભાગ નથી થતા. અવયવ વૈષમ્ય અભાવાત નિરવયવત્વાત. જે વસ્તુના અવયવ હોય, જે વસ્તુ અનેક બધા અવયવોમાંથી બનેલી હોય, સંયુક્ત સંઘાત હોય, એને આપણે વિભક્ત કરી શકીએ. જેમ શરીર અનેક અવયવોનું બનેલું હોય તો શરીરના વિભાગ પાડી શકીએ. આ હોલ અનેક અવયવોનો બનેલો તો અનેક અવયવોને છૂટા પાડી શકીએ. આમ અનેક વસ્તુના ભેગા થવાથી કશુંક સર્જાયું હોય તો એ છૂટી પડી શકે, અનેક
એકમાંથી અનેક ક્યારે થાય? જ્યારે અનેકમાંથી એક બન્યું હોય ત્યારે એકમાંથી અનેક થાય. પરંતુ આ પ્રકારના અવયવો ન હોવાને કારણે, સ્વગત ભેદ ન હોવાને કારણે આકાશના કોઈ પ્રકારના વિભાગ ન થઈ શકે. તો જેવી રીતે આકાશના વિભાગ ન થઈ શકે અને વિભાગ જણાતા હોય તે પણ કેવા છે? માત્ર આભાસ રૂપ છે. અંતે રીતે આત્મા જાણે કે અનેક જીવ રૂપે ઉત્પન્ન થયો હોય એમ જે જણાય છે, એ પણ આકાશ એમ અનેક ઘટાકાશ રૂપે ઉત્પન્ન થતો હોય એ પ્રકારની ઉત્પત્તિ છે, કોઈ વાસ્તવિક ઉત્પત્તિ નથી. ઘટાદિ વચ્ચે સંઘાત, એ જ આકાશની બે પ્રકારની ઉત્પત્તિ છે. એક તો આકાશમાંથી અનેક બધા ઘટાકાશ ઉત્પન્ન થાય છે, અને બીજું કેટલું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે, એ જ આકાશમાંથી ઘડાઓ પણ ઉત્પન્ન થાય છે. આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપઃ, અદ્ભ્ય પૃથ્વી. આકાશમાંથી વાયુ, એમાંથી અગ્નિ, એમાંથી જળ, એમાંથી પૃથ્વી, એ પૃથ્વીમાંથી માટી અને એમાંથી ઘડાઓ, અને તેથી ઘડાઓ છે એ પણ શેમાંથી ઉત્પન્ન થયા? આકાશમાંથી. ઘટાકાશ શેમાંથી ઉત્પન્ન થયું? આકાશમાંથી. ઘડા શેમાંથી ઉત્પન્ન થયા? આકાશમાંથી. તો ખરેખર આપણે જેને માટી કહીએ છીએ એનું પણ મૂળ તત્વ આકાશ જ છે. ઘટાદિ વચ્ચે સંઘાત, અંતે રીતે આકાશ જ અનેક પ્રકારના ઘડાઓના રૂપમાં ઉત્પન્ન થયું છે, અને એ જ એ આકાશમાં અનેક પ્રકારના ભેદભાવનો એક ભ્રમ ઉત્પન્ન કરે છે. ઘટાકાશ જે અનેકતાનો આભાસ છે, ભ્રમ છે. તો જેવી રીતે આ ઘડાઓની ઉત્પત્તિને કારણે ઘડાઓ પોતે પણ આકાશમાં ઉત્પન્ન થયેલા, અને ઉત્પન્ન થયેલા ઘડાઓ આકાશમાં અનેકતાનો જેમ ભ્રમ ઉત્પન્ન કરતા હોય તેમ આ સંઘાત અર્થાત આપણો આ દેહ અને બુદ્ધિ રૂપી સંઘાત પણ આત્માથી ઉત્પન્ન થયો. અર્થાત જેવી રીતે આકાશ ઘડાનું ઉપાદાન કારણ છે, તે રીતે આત્મા આ સંઘાતનું ઉપાદાન કારણ છે. એમાંથી સંઘાત ઉત્પન્ન થયો, અને એ જ અનેક સંઘાત આત્મામાં અનેકતાનો આભાસ કે ભ્રમ ઉત્પન્ન કરે છે. જાતૌ એતદ નિદર્શનમ. જો કોઈ આગ્રહ રાખતા હોય કે આ જગતનું કે સર્જન કેમ થયું, આ જીવાત્માઓની અનેકતા કેમ થઈ, એ જયારે સમજ, એને માટે તમારે દ્રષ્ટાંત જોઈતું જ હોય તો એતદ નિદર્શનમ, આ દ્રષ્ટાંત છે. ટૂંકમાં જ્યાં જ્યાં પણ શ્રુતિની અંદર જીવોની અનેકતાની વાત કરવામાં આવી હોય, સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરવામાં આવી હોય, તો સમજવું કે સૃષ્ટિની ઉત્પત્તિ આ પ્રકારની છે. અને તેથી એવું છે કે ઉપનિષદમાં અને બધે પણ સર્જનનું તો આગળ વર્ણન આવશે, અને અનેક બધા જીવો હોય એ પ્રકારનું પણ વર્ણન આવતું હોય. પણ એ વર્ણન કેવું સમજવાનું? જેવી રીતે એક આકાશમાંથી અનેક બધા ઘટાકાશનું સર્જન થયું, બસ એક જ આકાશમાંથી અનેક ઘડાઓનું સર્જન થયું, એ અનેક ઘડાઓ આકાશમાં અનેકતાનો ભ્રમજન ઉત્પન્ન કરે, તેમ એક જ પરમાત્મામાંથી જાણે કે આ બધી ઉપાધિનું સર્જન થયું, અને ઉપાધિઓ દેહ બુદ્ધિ રૂપી ઉપાધિઓ વળી પાછું એ જ ચૈતન્યમાં અનેકતાનો ભ્રમ ઉત્પન્ન કરે. બસ આથી વધારે દ્વૈતનો કે દ્વૈતમાં બીજું કોઈ તથ્ય નથી. આ દ્રષ્ટાંત છે. તો કોઈ કે ભલે આત્મામાંથી આ દ્વૈત ઉત્પન્ન થયું, એ દ્વૈત તો ભ્રમ છે. જેમ આકાશમાંથી ઘટાકાશ ઉત્પન્ન થાય ભ્રમ છે, પરંતુ આ બધા ઘટાકાશ છે તો ખરા ને, અંતેથી એ લીન થઈ જશે તો બીજા કશામાં લીન થઈ જાય તો તે વખતે તો દ્વૈત રહેવાનું જ ને. તો કે ના ના, જેવી રીતે ઉત્પત્તિમાં કોઈ પ્રકારનું દ્વૈત નથી, તેમ લયમાં પણ કોઈ પ્રકારનું દ્વૈત નથી. એ ચોથા શ્લોકી કહે છે, ઘટાદિષુ પ્રલીનેષુ ઘટાકાશાદયો યથા આકાશે સંપ્રલીયન્તે તદ્વज्जीवा ઇહાત્મને. ઘટાદિષુ પ્રલીનેષુ ઘટાકાશાદયો યથા આકાશે સંપ્રલીયન્તે. તો જેવી રીતે ઘડાની ઉત્પત્તિથી ઘટાકાશની ઉત્પત્તિ થઈ, તે જ રીતે ઘડાના નાશથી ઘટાકાશનો નાશ થાય છે. આ ઘટાકાશની ઉત્પત્તિ કેવી થઈ? ઘડાની ઉત્પત્તિને કારણે. અને તો ઘટાકાશનો નાશ કેવો થાય છે? ઘડાના નાશને કારણે. તો જેવી રીતે ઘટાદિષુ પ્રલીનેષુ, આ ઘડાઓ જયારે બધા નષ્ટ થઈ જાય, ભગ્ન થઈ જાય, યથા ઘટાકાશાદય, આ બધા જે ઘટાકાશ જે હતા એ પણ
આકાશે સંપ્રલીયંતે, એ બધા આકાશમાં પ્રલીન થઈ જાય છે. એનો અર્થ એ થયો કે એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ ઉત્પન્ન શેમાંથી? આદાવંતે જેમ નાસ્તી વર્તમાને બી તથા. ઘટાકાશની ઉત્પત્તિ પહેલા શું હતું? માત્ર આકાશ હતું. ઘટાકાશનો લય થયો, ઘડાઓ તૂટી ગયા, ત્યારે બાકી શું રહે છે? માત્ર આકાશ. બીજું કોઈ બોલતો એવું લાગે છે. સમજે જેવી રીતે ઘટાકાશની ઉત્પત્તિ પહેલા માત્ર આકાશ જ હતું. ઘટાકાશના લય પછી પણ એક આકાશ જ રહે છે. એટલે મધ્યમાં પણ અનેક બધા ઘટાકાશ દેખાતા હોય તે ખરેખર શું છે? આકાશ જ છે. અંતેથી સર્જનના સંદર્ભમાં પણ એકત્વ છે, લયના સંદર્ભમાં પણ એકત્વ છે. તદ્વત જીવા ઇહ આત્મની, એ જ રીતે બધા જીવો આત્મામાંથી ઉત્પન્ન થયા ત્યારે પણ આત્મા જ છે. અને જયારે સંઘાતનો લય થશે ત્યારે આ ચૈતન્ય શામાં મળી જશે? આત્મામાં. મળી નથી જતું. ઘટાકાશ મહાકાશમાં મળી નથી જતું. એ તો ખાલી પેલો ઘડાની દિવાલ જે ઘટાકાશ ને મહાકાશ વચ્ચેના ભેદનો એક ભ્રમ ઉત્પન્ન કરતો, એ ભ્રમનું કારણ ન રહે ત્યારે આપણને હવે એકત્વના જેમ સ્પષ્ટ દર્શન થાય. અને તે રીતે આ ઉપાધિમાં અહમ ભાવ છે ત્યાં સુધી આ ચૈતન્ય આત્મા જીવ કરતા જુદો છે. ઉપાધિમાં અહમ ભાવ ચાલી જાય. ખરેખર એવું પણ નથી કે આ ઉપાધિ આત્મામાં અનેકતા ઉત્પન્ન કરતી હોય. ઉપાધિમાં અહમ ભાવ આત્મામાં અનેકતા ઉત્પન્ન કરે છે. એવું પણ નથી ઘડાઓ આકાશમાં અનેકતા ઉત્પન્ન કરતા હોય. ઘડાને સત્યતા આપવાથી આકાશમાં અનેકતા ઉત્પન્ન થાય. અને તેમ ઉપાધિમાં અહમ ભાવને કારણે જાણે કે અનેક જીવ હોય એવો જો ભ્રમ છે, એ ઉપાધિમાં અહમ ભાવ જયારે દૂર થઈ જાય ત્યારે એ ચૈતન્ય એક જ છે એ પ્રકારનું જ્ઞાન થાય છે. અંતેથી ટૂંકમાં જીવોની અનેકતા હોવા છતાં પણ આત્માની અનેકતા નથી. ચેતન અનેકતા જણાતી હોવા છતાં પણ ખરેખર નથી. જેમ ઘટાકાશની અનેકતા ભાસતી હોવા છતાં પણ આકાશમાં અનેકતા નથી, તેમ આ જીવોમાં અનેકતા ભાસતી હોવા છતાં પણ ચૈતન્યમાં અનેકતા નથી. એ આ ઘટાકાશના દૃષ્ટાંતે સમજાવ્યું. આ બધા ધ્યાન માટે છે. આ બધા જે દૃષ્ટાંત છે કોન્ટેમ્પ્લેશન, ધ્યાન માટે. આપણે જોઈ શકીએ કેવી રીતે ઘડાઓ, આપણે એમ કે આકાશ ઘડાની અંદર અને ખરેખર આકાશમાં હોય છે, તો આપણે એમ લાગે આત્મા ઉપાધિની અંદર છે. અને ખરેખર તો આ સર્વ ઉપાધિ આત્મા સર્વનો સાક્ષી છે, અભાસક છે. એટલે શિફ્ટ ધી અટેન્શન. બહુ બડા સ્વામીજી આમ બહુ ડ્રામેટિકલી સમજાવે કે જ્યાં સુધી વાદળ તરફ દ્રષ્ટિ છે ત્યાં સુધી એમ લાગે ચંદ્રમા દોડી રહ્યા છે. વાદળ પર આપણી નજર કેન્દ્રિત થયું એમ લાગે ચંદ્રમા દોડી રહ્યો છે. જેવી કેન્દ્ર આપણું બદલ્યું અને વાદળ બધી ચંદ્રમા પર દ્રષ્ટિ કેન્દ્રિત થઈ, તરત જ્ઞાન થાય કે વાદળ દોડી રહ્યા છે. છે તો એક જ વસ્તુ, પણ ક્યાં દ્રષ્ટિ છે? એ બધું આત્મબોધ બહુ સમજાવેલું છે કે જ્યાં સુધી આ ઇન્દ્રિય મન બુદ્ધિના સંઘાતમાં દ્રષ્ટિ હોય, એમાં અહમભાવ હોય, ત્યાં સુધી આત્મા પણ અનેક કર્મ કરી રહ્યો હોય એમ જણાય. આત્મા કરતા ભોગતા અનેક હોય એમ જણાય. જ્યાં સુધી સંઘાત પર દ્રષ્ટિ છે, એ માત્ર દ્રષ્ટિ બદલીને ચેતન પર કરવાનું, તેના કે સંઘાત એ ચેતનથી પ્રકાશિત છે એ વસ્તુ સ્પષ્ટ થાય. એટલે શિફ્ટ એટલે શું કહેવાય? ફોકસ બદલી નાખવાનું. કેન્દ્ર, આપણું કેન્દ્ર જેમ ઘટામાંથી આકાશમાં આવે તો ઘટ અનેક ઘટ જેમ આકાશમાં છે, અને તે રીતે આ ચૈતન્ય અનેકતા ઉપાધિના કારણે છે, પરંતુ પછી જોઈ શકાય કે આ ઉપાધિની અનેકતા એક જ ચેતન વડે પ્રકાશિત છે. જો આમ જયારે સમજાયું ત્યારે પ્રશ્ન થયો કે જો આત્મા એક જ હોય, સર્વદેહેષુ આત્મૈકત્વે એકસ્મિન જનન મરણ સુખાદિમતી આત્મની સર્વાત્મનામ તત્સંબંધ સ્યાત. આત્મા એક જ હોય તો પછી બધાનું, જો બધા દેહની અંદર બધી ઉપાધિમાં એક જ આત્મા હોય તો બધી ઉપાધિની અંદર વ્યવહાર પણ એક સમાન થવો જોઈએ. એકસ્મિન જનન મરણ સુખાદિમતી આત્મની. આત્મા એક જ હોય તો જો જન્મ થાય આત્માનો તો બધે સાથે જન્મ થવો જોઈએ, મૃત્યુ થાય તો સાથે મૃત્યુ થવું જોઈએ, સુખ થાય તો સાથે સુખ થવું જોઈએ, દુઃખ થાય તો સાથે દુઃખ થવું જોઈએ, તો આત્મા એક કહેવાય ને. એટલે આત્માને અનેકતા કેમ સ્વીકારવામાં આવે છે? આપણે પોતે પણ આત્મા અનેક છે માની લીધું, કારણ શું છે? એક તો એ કે આ ઉપાધિની અનેકતાને આત્માની અનેકતા માને છે, એક સમજાયું.
બીજું આપણે જોઈએ છીએ કે બધાનો વ્યવહાર ભિન્ન છે, બધાની ક્રિયાઓ ભિન્ન છે, બધાની રુચિ ભિન્ન છે, બધાના ધ્યેય ભિન્ન છે, બધું ભિન્ન છે. આમ પ્રત્યેક જીવની પ્રવૃત્તિ બધું જ ભિન્ન હોવાના કારણે પણ આપણે સ્વીકારી લઈએ કે બધા જીવો ભિન્ન છે. એ જ પ્રશ્ન કરે છે કે જો આત્મા એક હોત તો પછી એક આત્મા સુખી હોય તો બધા સુખી હોવા જોઈએ, એક દુઃખી હોય તો બધા દુઃખી હોવા જોઈએ, એકનો જન્મ થાય તો બધાનો જન્મ થવો જોઈએ, એકનું મૃત્યુ થાય તો બધાનું મૃત્યુ થવું જોઈએ. એટલું જ નહીં પણ ક્રિયા ફલ સાંકર્યમ ચ સ્યાત, એકની ક્રિયાનું ફળ બીજાને મળે કારણ કે આત્મા એક જ છે. આ પ્રકારની બધા વ્યવસ્થા થઈ જાય એવું નથી. ટૂંકમાં આવું હોત તો મેં સ્વીકાર્યું તું એ આત્માની એકતા છે. હું કર્મ કરું બીજા કોઈને ફળ મળે કારણ તો એમ કહેવાય કે આત્માની એકતા છે. હું કર્મ કરું તો ફળ મને જ મળે છે, બીજું કોઈ કર્મ તો એને જ ફળ મળે છે. એ જ બતાવે છે કે હું નહીં જુદા છે અને મને સુખ થાય તો કોઈને દુઃખ થાય, મને દુઃખ થાય તો કોઈને દુઃખ ન પણ થાય. આ રીતે જોવાથી પણ આ અનુભવ પણ બતાવે છે કે આત્મા અનેક છે. તો શા પરથી કહો છો કે આત્મા એક છે? જો આત્માની આપણા મનમાં જે બધા આત્માની અનેકતાનો જે બરોબર દ્રઢ નિશ્ચય થઈ ગયો છે એની પછી આ કારણો છે. આ જગત સત્ય છે એનો જે દ્રઢ નિશ્ચય થયો એની પાછળના કારણને આગલા અધ્યાયમાં ચર્ચા કરવાની, આગલા પ્રકરણમાં. તેમ આત્મા અનેક છે એવો આપણો જે દ્રઢ નિશ્ચય છે એની પાછળ શું કારણો છે એ કારણો એક પછી એક બતાવે છે. તો એનો ઉત્તર આપે છે 5મા શ્લોકમાં. યથૈકસ્મિન ઘટાકાશે રજો ધૂમાદિભિર્યુતે ન સર્વે સંપ્રયુજ્યન્તે તદ્વજ્જીવા સુખાદિભિઃ. બધે એક દ્રષ્ટાંત, અને એક દ્રષ્ટાંત એક આપ્યું, એક જ દ્રષ્ટાંત. જેમને સ્વપ્નની જ ચર્ચા ચાલી જગતનું મિથ્યાત્વ સિદ્ધ કરવા માટે, એમ આત્માનું એકત્વ સિદ્ધ કરવા માટે એક જ દ્રષ્ટાંત આકાશ. યથા એકસ્મિન ઘટાકાશે રજો ધૂમાદિભિર્યુતે. એક ઘટાકાશ ધારો કે એની અંદર એક ઘડાની અંદર કોઈ ધુમાડો હોય, રજ એટલે કે એક મલિનતા હોય કે એવા એક ઘટાકાશની અંદર આ પ્રકારના ધારો ગુણ હોય તો દુઃખ એટલે શું? સુખ દુઃખ. મહારાજ સમજાય બોલે કે ખ એટલે આકાશ, સુખ એટલે શું? સુષ્ઠુ ખમ, દૂષિતમ ખમ. એક આકાશ જેવી રીતે સ્વચ્છ હોય તો એને આપણે સુખ કહીએ, એ આકાશ દૂષિત થાય તો દુઃખ કહીએ. અંતઃકરણ રૂપી આકાશ જ્યારે સ્વચ્છ હોય ત્યારે કેવું હોય? સુખી હોય. એ અંતઃકરણ રૂપી આકાશમાં મલિનતા હોય કેવું થાય? દુઃખી થાય. તો જેવી રીતે એક અંતઃકરણમાં સુખ હોય તો એક ઘટા હોય તેવી રીતે ઘડાની અંદર જે આકાશ છે, ધારો કે એક ઘટાકાશની અંદર ધારો કે ધૂળ હોય કે રસકણ હોય તો એને કારણે બીજા બધા ઘટાકાશ જે છે એ કે ધૂળ કે રસકણ વાળા કે મલિન થઈ જતા નથી. એકમાં સુગંધી હોય તો બીજા બધા સુગંધિત બની જતા નથી, એકમાં દુર્ગંધ હોય તો બીજા બધા દુર્ગંધિત બની જતા નથી. એ આપણો અનુભવ છે. આ દ્રષ્ટાંત કોને કહેવાય? જે બધા અનુભવનો વિષય હોય. તો ભાઈ તો ઘટાકાશની અંદર સુગંધ હોય તો આકાશ સુગંધિત બની જતું નથી, કારણ કે આકાશ ક્યારે પણ સુગંધિત, દુર્ગંધિત, મલિન કશું બની જતું નથી. એ બધો કોનો ધર્મ છે? ઘડાનો અથવા ઘડામાં રહેલા દ્રવ્યનો ધર્મ છે. તો તેવી જ રીતે આ સુખ દુઃખ જન્મ મરણ આ બધા કોના ધર્મ છે? ઉપાધિના અંતઃકરણના ધર્મ છે. તો અંતઃકરણ આપણું જયારે સ્વચ્છ હોય ત્યારે ત્યાં સુખનો અનુભવ થાય, અંતઃકરણ મલિન બની ગયું ત્યારે દુઃખનો અનુભવ થાય. અંતઃકરણમાં સુગંધ હોય, સદવૃત્તિઓ હોય, દુર્ગંધ હોય, દુર્વૃત્તિઓ હોય. આમ અંતઃકરણના બધા ધર્મ છે. તો જેવી રીતે ઘટાકાશની અંદર ભિન્ન ભિન્ન પ્રકારની સ્થિતિ હોય છતાં પણ આકાશમાં કોઈ પ્રકારનો ભેદ નથી પડતો. તે જ રીતે અથવા એવી ટૂંકમાં આવા ભિન્ન ભિન્ન અનુભવ થાય તેથી આત્માની અનેકતાની કલ્પના કરવાની જરૂર નથી. પેલા લોકો આત્માની અનેકતાની કલ્પના કરે છે. આત્મા અનેક છે એવી કલ્પના કેમ થાય છે? કારણ કે અનેકતાનો અનુભવ થાય છે. તો કે અનેકતાનો અનુભવ સમજાવવાની બીજી પ્રક્રિયા છે. એક જગ્યાએ સુખ થાય તો બીજી જગ્યાએ સુખ થવાની આવશ્યકતા નથી, કારણ કે આ સુખ દુઃખ ખરેખર ઉપાધિનો ધર્મ છે અને ઉપાધિનો ધર્મ આત્માને સ્પર્શ ન હોવાને કારણે એ અનેકતા ઉપાધિની અનેકતાથી સમજાવી શકાય,
એ અનેકતાને માટે આત્માની અનેકતાની કલ્પના કરવાની જરૂર નથી. જેવી રીતે દરેક ઘટાકાશના ધર્મ જુદા જુદા જણાય અને તેથી આકાશ અનેક છે એમ કલ્પના કરવાની જરૂર નથી. આકાશ એક હોય તો પણ ઘટાકાશ અનેક ભાસી શકે. આત્મા એક હોય તો પણ એક ઘટાકાશ મલિન હોય, બીજો ઘટાકાશ સ્વચ્છ હોય, એક સુગંધિત હોય, એક દુર્ગંધિત હોય. આમ ઉપાધિના ધર્મથી આકાશમાં જેમ મલિનતા કે આવતું નથી, અને તે રીતે આ અંતઃકરણના બધા ધર્મ હોવાના કારણે આત્મામાં અનેકતાની કલ્પના કરવાની જરૂર નથી. આ બધા પ્રશ્નો કેમ ઉપસ્થિત થાય છે? આપણા પોતાના પ્રશ્નો છે જ. એ સાથે સાથે તત્વચિંતકો પણ આત્માની અનેકતાની વાત કરતા, જેમ સાંખ્ય વગેરે લોકો, કે આત્મા અનેક છે. કારણ કે આત્મા એક હોત તો બધાને એક સાથે સુખ અને એક સાથે દુઃખ થવું જોઈએ, એમ કહીને લોકો આત્માની અનેકતાની કલ્પના કરે છે. એટલે આપણે સાંખ્ય લોકોને કંઈક વૈશેષિક લોકો પણ કરતા છે, ભોગતા છે વગેરે. તેથી આપણે કહેવું પડે છે કે ભાઈ એક જણ કર્મ કરે તો બધા કર્મ કરવું પડે, આત્મા એક હોય. એક જણ ભોગવો તો બધા ભોગતા થઈ જાય, તો એવી કોઈ આવશ્યકતા નથી. કેમ આવશ્યકતા નહીં? જેમ ઘટાકાશ દરેક જુદા હોઈ શકે અને છતાં આકાશ એક છે, અને તે રીતે બધાના અંતઃકરણની અંદર ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ હોવા છતાં પણ એ સર્વને પ્રકાશિત કરનાર ચૈતન્ય તો એક જ છે. અને તેથી આ જીવોની પ્રવૃત્તિઓ, એમની રુચિ, એમની ગતિ ભિન્ન ભિન્ન હોય તો પણ આત્માના ભેદની કલ્પના કરવાની આવશ્યકતા નથી. તો આ પણ ચિંતનનો વિષય છે કે જો એક સુખી છે, એક દુઃખી છે, એક સ્ત્રી છે, એક પુરુષ છે, એક જન્મે છે, એક મરે છે, આ બધી પ્રક્રિયાઓ ચાલી રહ્યો છે, પણ આત્મા કેવો છે? એક જ છે. આ બધી પ્રક્રિયાઓ ક્યાં છે? ઉપાધિમાં છે, આત્મામાં નહીં. છઠ્ઠા શ્લોકમાં કે ચાલો તમે જે અદ્વૈતની વાત કરો છો એ તો શ્રુતિ કે ઉપનિષદની સંમતિ છે, પણ અનુમાનથી અમને લાગે છે કે નહીં, આત્મા અનેક હોવા જોઈએ. અને તેથી છઠ્ઠા શ્લોકમાં એની વાત કરે છે, કથમ પુનઃ આત્મભેદ નિમિત્ત વ્યવહાર એકસ્મિન આત્મની અવિદ્યાકૃત ઉપદ્યતે. કે જે બધો વ્યવહાર છે તો દરેક જણ જુદા જુદા છે, કોઈ ક્યાંય સમાનતા નથી. દરેકનું નામ જુદું જુદું, દરેકનું રૂપ જુદું જુદું, દરેકના ક્રિયાઓ જુદી જુદી, દરેકનો સ્વભાવ જુદો જુદો. આમ તો સ્વભાવની ભિન્નતા, નામની ભિન્નતા, રૂપની ભિન્નતા આ બધું બતાવે છે કે આત્મા અનેક હોવા જોઈએ. નહીં તો આવો વ્યવહાર કેમ શક્ય બને? આત્મભેદ નિમિત્ત વ્યવહાર. જે પ્રકારનો વ્યવહાર આત્મા અનેક હોય તો જ શક્ય હોય એવો વ્યવહાર. એટલે બધા નામ જુદા હોય, રૂપ જુદા હોય, ક્રિયાઓ જુદી હોય, બધું જ જુદું હોય. એ બધો વ્યવહાર આત્મા અનેક હોય તો શક્ય છે. એમ આત્માની અનેકતા હોય ત્યારે જ જેને સમજાવી શકાય એ પ્રકારનો વ્યવહાર આત્મા એક હોય તો કેમ સમજાવી શકો? કથમ એકસ્મિન આત્મની ઉપપદ્યતે. તો એક જ આત્મામાં કેવી રીતે આ બધો વ્યવહાર શક્ય બને? તો એ એટલે અનુમાનથી કહે છે. આગળ કહ્યું કે તમે શ્રુતિને સમજાવી, પણ અનુમાન અમે કહીએ છીએ કે આવી રીતે જે બધી રૂપ, નામ, ક્રિયા બધું ભિન્ન ભિન્ન હોય તો આત્મા અનેક હોય તો જ આ પ્રકારના ભેદ શક્ય છે. આત્મા એક હોય તો કેવી રીતે આ બધાનો ભેદ શક્ય છે? એ છઠ્ઠા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. रूप कार्य समाख्याश्च भिद्यन्ते तत्र तत्र वै आकाशस्य न भेदोऽस्ति तद्वज्जीवेषु निर्णयः. रूप कार्य समाख्याश्च भिद्यन्ते तत्र तत्र वै. તો આકાશની અંદર પણ આ બધા ભેદ છે. એ દ્રષ્ટાંત વડે આગળ ચલાવે છે. જેવી તો આકાશમાં રૂપ જુદા જુદા છે. ઘટ, કરક, અપવર્ક આદિ આકાશાનામ અલ્પત્વ મહત્વાદ રૂપાણી ભિદ્યન્તે. એક ઘટાકાશ છે. કરક એટલે કમંડલું, એક ઘડાનું આકાશ, એક કમંડલનું આકાશ, એક અપવર્ગ, એક મોટા મઠનું એટલે કે હોલનું આકાશ.
કમંડલનું આકાશ કેવું છે? નાનું. હોલનું આકાશ કેવું છે? મોટું. આમ આકાશના જ રૂપ નાનું હોય, મોટું હોય, મધ્યમ હોય, એ સિવાય પણ સોયની પેલી એની સોયના છિદ્રમાં રહેલું આકાશ એકદમ નાનું. આમ જેવી રીતે આકાશના રૂપ એકદમ સૂક્ષ્મથી માંડીને, અલ્પથી માંડીને, મધ્યમથી માંડીને મહાન આવા હોય છે. નામ પણ ભિન્ન ભિન્ન હોય છે. ઘટાકાશ, કરકાકાશ, પછી મઠાકાશ, આ બધા આકાશ નામ જુદા હોય છે. અને સમાખ્યા રૂપ અને કાર્ય પણ જુદા હોય છે. દરેક કામ જુદું જુદું કરે છે. ઘટાકાશ હોય શું કરે? જળને લઈ આવવાનું કામ કરે, ઘડો. કરકાકાશ એટલે શું કરે? પેલું કમંડલું જળને ભરવાનું કામ કરે. સાધુઓ શું કરે? જળને લઈ આવે, કમંડળો ભરે, પીધા કરે કે લઈ આવે ગમે તો જળ ક્યાં ભરે એ લોકો? કમંડલું. અને પેલું રૂમનું આકાશ શું છે? એમની ઝૂંપડી. રૂમ એટલે ઝૂંપડી, તો કે સુવાનું. તો જેવી દરેક દરેક આકાશનું રૂપ જુદું જુદું હોય છે, એમના નામ જુદા જુદા હોય છે, એ દરેકનું કાર્ય પણ જુદું જુદું હોય છે. એકમાં એનો વ્યવહાર જુદો હોય છે પાછો. એમ કે ઘટે ને જલમ આહાર, બે ઘડાથી જળ લઈ આવો. કરકે જલમ ધારે, આ કમંડળમાં જળ ભર. મઠે શેશ્વ, આ ઝૂંપડીમાં સુઈ જા. આમ દરેક દરેક આકાશ પ્રત્યે નામ જુદું, રૂપ જુદો, વ્યવહાર જુદો, કાર્ય જુદું. રૂપ કાર્ય સમાખ્યાશ્ચ ભિદ્યંતે તત્ર તત્ર વૈ. આમ દરેક દરેક આકાશનું રૂપ, નામ, કાર્ય, વ્યવહાર બધું જુદું છે. આકાશસ્ય ને ભેદોસ્તિ, એ બધું આકાશમાં કોઈ ભેદ નથી. એ ભેદ કોને કારણે છે? ઉપાધિને કારણે. તેથી સુવાનું હોય, બેસવાનું હોય, જળ ભરવાનું હોય, જળ લાવવાનું હોય, આ બધા આકાશના રૂપ, નામ, કાર્ય બધું જુદું હોવા છતાં પણ આકાશમાં કોઈ ભેદ નથી. આ બધા ભેદો કેમ ઉત્પન્ન થયા? ઉપાધિથી. તદ્વત જીવે નિર્ણય. જીવમાં પણ એ રીતે સમજી લેવાનું, એક જણ મોટું હોય, એક જણ નાનું હોય, એક જણ ઊંચું હોય, એક જણ નીચું હોય. અને જીવ એટલે માત્ર મનુષ્ય જ નહીં સમજવાના, જીવ એટલે કેટલા અસંખ્ય છે. પેલા નાના નાના કેટલા બધા મસીનથી માંડીને હાથી, જાત જાતના બધા ડાયનાસોર જે મોટા મોટા હોય, આ બધા નાનાથી મોટા હોય, મધ્યમ હોય, કામ જાત જાતના કરતા હોય. એક જણ સર્જન કરતો હોય, બીજું કાપ તોડતું હોય. પાછું તમે પેલા છોડને રોપો ને પેલો વાંદરો તોડી નાખે, જાત જાતનું ચાલતું હોય. આમ દરેક દરેકનું કાર્ય જુદું જુદું હોય. જુદું એટલે વિપરીત જ હોય, એવું પણ હોય. બધું જાત જાતનું હોઈ શકે. આવું બધું હોવા છતાં પણ જો આ દ્રષ્ટિ આપણે કેવી આવે, તમે એમ ના માનું કે આ માત્ર આ ખાલી પુસ્તકમાં કે આ તો ખાલી આ વ્યવહારનો વિષય છે. ટૂંકમાં આ જે કહેવામાં આવે છે, આપણે વ્યવહારમાં વારંવાર જો આપણા મનમાં લાવી, ચિત્તમાં લાવીએ, તો આની વ્યવહાર પર તાત્કાલિક અસર થાય. કે આ બધું ભિન્ન ભિન્ન હોવા છતાં પણ બધાનો સ્વભાવ જુદો, બધાનું કામ જુદું, બધાની વૃત્તિઓ જુદી, બધાનો આકાર જુદો, બધું જુદો. અને છતાં પણ આકાશસ્ય ન ભેદોસ્તિ, આકાશમાં જેમ ભેદ નથી તેમ તદ્વત જીવેશુ ચૈતન્યમાં કોઈ ભેદ નથી. તો શું થઈ ગયું? આ તો ભેદ ખરો જ ને. ભલે ને ભેદ ના આવીશું કે આપણી દ્રષ્ટિએ ભેદ પર જ છે. ભલે ને આત્મા ભેદ, પણ આ તો ખરો ને. આ ભેદ કેવો છે? મિથ્યા છે. અર્થાત આ ભેદ જે છે એનાથી તત્વ પર કોઈ અસર થાય, ભલે ને અસર ના થાય, પણ જ્યાં તત્વની નિષ્ઠા છે ત્યાં જ આ બધી વસ્તુ કામ કરે. જે માત્ર વ્યવહાર નિષ્ઠા છે ત્યાં કામ નથી લાગતો. આ ઉપદેશ કોને કામ લાગે? જ્યાં તત્વમાં નિષ્ઠા છે ત્યાં. તત્વમાં ક્યારે નિષ્ઠા હોય? જ્યારે આપણે સમજીએ કે તત્વના જ્ઞાનથી જ જીવનમાં વ્યવહાર દ્વારા જે સિદ્ધ કરવા માંગીએ છીએ એ ખરેખર તત્વના જ્ઞાનથી સિદ્ધ થાય ને કોઈ વ્યવહારથી સિદ્ધ ના થાય એવું સમજ પડે ત્યારે. નહીતર તો આપણે હંમેશા પેલું સુખ અને શાંતિ વ્યવહારથી સિદ્ધ કરવા માંગીએ છીએ. આમથી આમ કરું, પેલું આમ કરું, જાત જાતની બધી રચનાઓ આપણે કર્યા કરીએ. એવી અપેક્ષા છે કે એમ કરે સુખ થશે, એમ કરે શાંતિ, એમ કરે મુક્તિ થશે. એટલે આપણે વ્યવહારને વરેલા છીએ એમ કહેવાય. ત્યાં સુધી આપણે આ જ્ઞાન વડે તૈયાર થયા નથી. ખરેખર જ્ઞાન વડે ક્યારે તૈયાર થયા હોઈએ? જ્યારે આપણામાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો હોય કે આ જ્ઞાનથી જ હું જીવનમાં જે સિદ્ધ કરવા ઈચ્છું છું એ સુખ કે શાંતિ કે મુક્તિ એ માત્ર આ જ્ઞાનથી જ થાય.
વ્યવહારથી ન થાય. જ્યાં સુધી મારા મનમાં ઊંડે ઊંડે પડે કે આટલું કરી થઈ જશે ત્યાં સુધી આ વસ્તુનું કોઈ મહત્વ નથી. ભલે બધા શ્લોકો મને આવડતા તો પણ એનું કોઈ મહત્વ નથી. બસ આમ કરીશ, આમ આમ ચાલતી જાય બધી યોજનાઓ, ત્યાં સુધી મન હંમેશા એમાં જ ગૂંચવાયેલું હોય અને ત્યાં સુધી આ વસ્તુ વ્યવહારમાં આવતી જ નથી. ત્યાં આ દલીલ પૂરતી જ રહી જાય છે, વ્યવહારમાં નથી આવતી. એટલે અગત્યની વસ્તુ એ છે કે આ જીવનનો નિશ્ચય થવો જોઈએ. આની અંદર શું અગત્ય? આ ચર્ચાની અગત્યતા રહી જ છું. ભલે ના આત્મા એક હોય તોય શું, પણ આત્મા એક છે બહુ મહત્વની વસ્તુ એટલા માટે છે કે અનેકતા કોઈ અગત્યની વસ્તુ નથી, અથવા તો અનેકતામાં ગમે તેટલી રચના અને વ્યવસ્થા કરીશું તો પણ એકતા નહીં પામી શકે. ખરેખર મનુષ્ય એકતાને પામવા ઈચ્છે છે. મનુષ્ય જીવનો ઈચ્છે એકતા જ ઈચ્છે છે. કોઈને દ્વૈત કે ભેદભાવ ગમતો નથી. નો વન લવ્સ ડ્યુઆલિટી, નો વન લવ્સ ડિવિઝન. કોઈને પણ ડિવિઝન, ડ્યુઆલિટી, ભેદભાવ કોઈને ગમતો નથી. અંતેથી ખરેખર આપણા જીવનના પ્રયત્નો બધા આ અભેદને સિદ્ધ કરવા માટે છે. પણ એ અભેદને આપણે કેમ સિદ્ધ કરવા માંગે? ઉપાધિના સ્તર પર આપણે એવું કરવા માંગે છે જેથી અભેદ સિદ્ધ થાય. કોઈ દિવસ સિદ્ધ ના થાય. ગમે તે કરીએ તો પણ ઉપાધિના સ્તરે અભેદ કે એકતા સિદ્ધ થઈ જ ના શકે, કોઈ દિવસ ના થાય. અંતેથી હું જીવનમાં અભેદને ચાહું છું એ જાણવાની જરૂર છે. દરેક મનુષ્ય અદ્વૈતને પ્રેમ કરે, કોઈ દ્વૈતને પ્રેમ નથી કરતું. અર્થાત આ દ્વૈતમાં બધા વ્યવહાર દ્વારા પણ ખરેખર શું પ્રગટ થાય? અદ્વૈતનો પ્રેમ પ્રગટ થાય. આત્મરસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી. આત્મા એટલે અદ્વૈત. આત્મા એટલે અહીંયા રહેલી કોઈ વસ્તુ જ નથી. આત્મા એટલે કોણ? અદ્વિતીય. એ અદ્વિતીય આ આત્માના પ્રેમ માટે જ બધું થાય છે એવું જાણે સમજ પડવી જોઈએ. અંતો પછી આ બધા માટે જે પ્રેમ છે એ પ્રેમ ક્યાં વળીને જવો જોઈએ? અદ્વિતીય આત્મા માટે. અંતેથી આ બધો ભેદ હોવા છતાં પણ એક બહુ જ આશ્વાસનની વસ્તુ છે કે નિરાંતની વસ્તુ છે કે ખરેખર બધાના અધિષ્ઠાનમાં એક અદ્વિતીય તત્વ છે જે હું ઈચ્છી રહ્યો છું. હજી જ્યાં સુધી મને સમજ ન પડી હોય કે અદ્વૈતનો હું પ્રેમ કરું છું ત્યાં સુધી પણ અદ્વૈતના પણ મહત્વ ના સમજાય. પણ મારા પ્રત્યેક વ્યવહારમાં આ અદ્વૈતનો પ્રેમ જ વ્યક્ત થઈ રહ્યો છે. હું ગમે તે કરતા હોઉં, સર્જન કરતા હોઉં કે વિનાશ કરતા હોઉં, એ દરેક એક જ વસ્તુ પ્રેમ. માણસ પ્રેમ સિવાય કશું કરતો જ નથી. એ કોને મારે તો પ્રેમ જ છે. એક જગ્યાએ અહીંયા પ્રેમ હોય, આ બાજુ મુક્કો મારું તો પ્રેમ આ બાજુ હોય, અહીં મુક્કો માર દઉં આમ પ્રેમ હોય. ટૂંકમાં જ્યાં દ્વેષ છે, જ્યાં જે બધાની પાસે પણ પ્રેમ જ પ્રગટ થાય છે. અને કોના પ્રત્યેનો પ્રેમ? આત્મા પ્રત્યે, એટલે અદ્વૈત પ્રત્યેનો, અભેદ પ્રત્યેનો. આનો જેટલો જલ્દી અને સ્પષ્ટ નિર્ણય થાય એટલી આ બધી વસ્તુનું મહત્વ અને એટલા આપણા જીવનમાં આ વસ્તુ ઉતરે. આનો જો નિર્ણય ન થયો હોય તો આ વસ્તુ જીવનમાં ઉતરતી નથી. એટલે આચાર્ય એક શ્લોકમાં કહી રહ્યા છે કે ભલે રહો ભેદ, એ ભેદને દૂર કરવાનો પ્રયત્ન ના કરશો, એની પુનર્રચનાની કઈ જરૂર નથી, એમાં વ્યવસ્થાની કશી જરૂર, ભલે જેમ છે એમ રહેવા દો, કોઈ પ્રકારનો શ્રમ ના લેશો. કારણ કે આ બધો ભેદ હોવા છતાં પણ બધા એના મૂળમાં શું છે? આ ભેદ જ છે. બસ એમાં નિરાંત છે. એ જીવન નિરાંત એક ઉત્પન્ન થાય એના માટેનું જ્ઞાન છે. તદ્વત જીવેશુ નિર્ણય. એમને સંતોષ થઈ ગયો, એમનું કામ પતી ગયું. તદ્વત જીવેશુ નિર્ણય. આકાશમાં ભેદ નથી તેમ ચૈતન્યમાં ભેદ નથી, બસ પૂરું થઈ ગયું. જેના મનમાં આવી સ્પષ્ટતા એને માટે આટલું પૂરતું જ છે. બહુ પ્રવચનની આવશ્યકતા નથી. કોને માટે? જેનો આ પ્રકારનો વિવેક થયો છે કે હું શું ઈચ્છું છું. તો કે કોણે કહ્યું કે ઘટાકાશ અનેક નથી? કોણે કહ્યું કે આકાશ એક છે? ઘટાકાશ અનેક હોય તો આકાશ એક છે એવું કોણે કહ્યું? તો માની લીધેલું છે ને. એક વાર તમે માનીને પછી આ બધું કયા કરો છો? પણ ઘટાકાશ અનેક નથી એવું કોણે કહ્યું? અમે કહીએ છીએ કે આકાશના અનેક વિભાગો થઈ જાય છે. અમે કહીએ છીએ કે આકાશમાં વિકાર થઈને ઘટાકાશ બને છે એવું કહીએ તો 7મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે
नाकाशस्य घटाकाशः विकारावयवौ यथा नैवात्मनः सदा जीवः विकारावयवौ तथा। न आकाशस्य घटाकाशः विकार अवयवौ यथा। घटाकाशः आकाशस्य न विकारः नापि अवयवः। घटाकाश से એ કોઈ મહાકાશનો વિકાર નથી, અર્થાત મહાકાશમાં એટલે આકાશની અંદર આપણી પાસે મહાકાશ આકાશ તો એક જ છે, છતાં પણ જેવી રીતે આકાશમાં કોઈ વિકાર થયો હોય, પરિણામ આવ્યું હોય, પરિવર્તન આવ્યું હોય અને પછી ઘટાકાશ ઉપર એવું નથી. જાણીએ છીએ પણ એ માત્ર આપણું ધ્યાન દોરવામાં આવે છે. બધાએ જાણે છે કે આ જે ઘટાકાશ છે એ કોઈ મહાકાશનો વિકાર, એટલે કે એમાં કંઈક પેલું આકાશ મોટોમાંથી નાનું બની ગયું, અર્થાત મહાકાશ ઘટાકાશ બની જતું નથી. અવયવ યથા અથવા મહાકાશમાં અનેક બધા ભેદ વિભાગ પડી પડે ને ઘટાકાશમાં એવું પણ નથી. ટૂંકમાં એક આકાશને કટકા કટકા કરી નાખ્યું અને એમાંથી નાના નાના આકાશ બની ગયા એવું પણ નથી થતું. અથવા એક આકાશ એ મોટું હતું એ કશું કરીને નાનું બની ગયું એવું પણ થતું નથી. આપણે હવે જાણીએ છીએ. નૈવાત્મન સદા જીવ વિકારા વયવૌ તથા. અંતે રીતે આ જીવ જે છે એ પરમાત્માનો વિકાર ને, અર્થાત પરમાત્મા જાણે કે નાનો બની ગયો હોય એવું નથી, અથવા પરમાત્મામાં અનેક બધા ભાગલા પડી ગયા હોય એવું પણ નથી. નૈવાત્મન સદા જીવ વિકારા વયવૌ તથા. તો આ જીવ એ આત્મામાં કઈ અંશ નથી અથવા આત્માનો વિકાર પણ નથી. જેમ ઘટાકાશ મહાકાશનો અંશ નથી. કેમ? આકાશ નિરવય છે પણ એનો વિભાગ ન થઈ શકે. વિભાગ કેવા છે? માત્ર ભ્રમ છે. અને વાસ્તવમાં એ ઘટાકાશ મહાકાશનો કોઈ અંશ નથી. તેમાં ચૈતન્ય જાણે કે એક અંશ જણાવે, અંશ નથી. કેવો છે? પૂર્ણ ચૈતન્ય છે. અંતે જે વળી પાછું જેમ ઘટાકાશ એ મહાકાશનો કોઈ વિકાર નથી, અંતે રીતે આ જીવ પણ ચૈતન્ય પરમાત્માનો વિકાર નથી. કોઈ વિકાર નથી, કોઈ અંશ નથી, કોઈ ભાગલા નથી. આવી કોઈ વસ્તુ શક્ય જ નથી. વિકાર થાય તો જન્મ થયો કહેવાય, ભાગલા પડે જન્મ થયો કહેવાય, અંશ હોય એને જન્મ કહેવાય. અજાતિ સમતામ ગતમ. બ્રહ્મ કેવું છે? અજાતિ. એમાં કોઈ જન્મ નથી, અર્થાત કોઈ વિકાર નથી, કોઈ વિભાગ નથી.